રાજકોટ લોકસભાની સીટ પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દે ક્ષત્રિય સમાજની મહિલાઓએ 3 દિવસનું આપ્યું અલ્ટિમેટમ। 3 દિવસમાં ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર રીતે મેદાને આવશેનું નયનાબા જાડેજાનું નિવેદન। સુરેન્દ્રનગર દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના 5000થી વધુ આગેવાનો થયા એકત્રિત। પરસોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ। ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ સામે સંમેલનમાં ઉપસ્થિત રહી। નયનાબા જાડેજા, પ્રતિભા રાઉલ સહિતની ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ સંમેલનમાં હાજરી આપી। તાત્કાલિકપણે ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ ઉઠી। આજરોજ સુરેન્દ્રનગર કરણી સેનાએ ક્ષત્રિય સમાજ દ્વારા દરબાર બોર્ડિંગ ખાતે આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે મહાક્ષત્રિય સંમેલન ચિક્કાર શિબિર યોજાઈ હતી। આ ચિક્કાર શિબિર અને મહાસંમેલનમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરેલ બફાટને લઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને આ સંમેલનની અંદર કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના આગેવાનો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા અને ક્ષત્રિય આગેવાન તેમજ કરણી સેના દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી, જેને લઈ ક્ષત્રિય સમાજના આગેવાનોએ સરકારને આડેહાથ લીધી હતી। જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપ સરકારને 10 જેટલી સીટો ઉપર મોટું નુકસાન ભોગવાની વારો આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને આ સંમેલનની અંદર તમામ કરણી સેનાના હોદ્દેદારો, આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના પ્રમુખો અને ગુજરાત બનાવવામાં આવેલ ક્ષત્રિય સમાજની 90 જેટલા સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા અને આ તમામ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા નિવેદનને વખોડી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો। આ સંમેલનને સફળ બનાવવા માટે કરણી સેનાના સભ્યોને ક્ષત્રિય સમાજના આગેવાનો ભારે હિંમત ઉઠાવી હતી। ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર। પરસોત્તમભાઈ રૂપાલા જેમને રાજકોટમાં સંસદ તરીકેનું ફોર્મ ભરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમના દ્વારા જે કંઈ અઘટિત શબ્દોનું ઉચ્ચારણ થયું છે એનો આજે સર્વ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે। માત્ર ને માત્ર એક જ વાત છે આ ક્ષત્રિય સમાજની કે એમની ટિકિટ રદ થાય। આજે જનસેલાબ ઉપસી આવ્યો છે એ એક જ વાત કહેવા માટે જઈ રહ્યો છે પ્રધાનમંત્રી શ્રી અને મોવડી મંડળને કે તમે એમની ટિકિટ રદ કરો। વર્ષોથી ક્ષત્રિય સમાજ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે ત્યારે આ એક નાની માગણી જ્યારે કરી રહ્યો હોય ત્યારે આ માગણી માટે ક્યાં અટકેલું છે એ આ સમાજને સમજાતું નથી। આ ભૂલ જે છે એ માફી એટલા માટે નથી કે એ બેટી અને રોટી વ્યવહાર જેવા શબ્દોનું ઉચ્ચારણ થયું છે ત્યારે આ દરેકના દિલમાં જતું રહ્યું છે અને દરેક વ્યક્તિ આજે ક્ષત્રિય સમાજનો એક જ વાત કહી રહ્યો છે કે એક જ નિર્ણય માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય। કોને ટિકિટ આપે એ ક્ષત્રિય સમાજ જોતો નથી। કોઈ પક્ષની વિરુદ્ધમાં નથી, કોઈ જ્ઞાતિની વિરુદ્ધમાં નથી, જાતિના વિરુદ્ધમાં નથી। માત્ર એક જ વસ્તુ છે કે પરસોત્તમભાઈની ટિકિટ રદ થાય। જય માતાજી, ધન્યવાદ। નામ નથી લેતો કારણ કે સમય બહુ છે, બધાને ટાઈમ લિમિટ આપેલો છે, તો બધા ભાઈઓ, અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો છીએ, બહેન છીએ, માતા છીએ તથા યુવાનો બધાને વેલકમ કરું છું। હવે આપને ખ્યાલ છે તાજેતરમાં પરસોત્તમ રૂપાલા જે એને રાજકોટમાં સુખી સમાજ વતીની અંદર જે એને રાજપૂત સમાજની બહેન બેટી માટે કે આપણા માટે જે અભદ્ર એને ટિપ્પણી કરી છે, જેના હિસાબે સમગ્ર રાજપૂત સમાજની અંદર સમગ્ર મહિલા સંઘમાં જે રોષ ફાટી નીકળ્યો છે એની કોઈ સીમા નથી। બીજું આપણે એ ખાસ કહેવાનું કારણ કે પુરુષોત્તમ રૂપાલા કોઈ સામાન્ય માણસ નથી, શિક્ષણ જગત સાથે સંકળાયેલો માણસ છે, જે સંસ્થામાં સાહેબ ટીચર રહેલો છે, જે પ્રિન્સિપાલ રહેલો છે। એટલે આ જે ટિપ્પણી કરેલી છે આ ટિપ્પણી કોઈ સાહેબ સ્લીપ ઓફ ટંગ નથી, પહેલા સાંભળી લો। કારણ કે સોચી સમજી એક તમને કોને ટેટેજીના ભાગ રૂપે એને રાજપૂત સમાજને હલકો પાડવા માટે એને નિવેદન આપેલું છે। બીજું આ નિવેદન એવું છે કે આ નિવેદન કોઈ પણ હાલતમાં માફ કરવાને પાત્ર નથી। આપણે બીજું આમાં પહેલા ઝાલા સાહેબે પણ કીધું, અમે પણ કીધું કે આ આંદોલન કોઈ પક્ષના વિરુદ્ધમાં નથી, કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં નથી, પણ એની માનસિકતા વિરુદ્ધ છે કે જે રાજપૂત સમાજ વિશે આટલી બધી ટિપ્પણી કરી છે, રાજપૂત સમાજના એના મગજમાં જે ક્યાં ખ્યાલ છે એને જે રજૂઆત કરી છે એને માટે ન ચાહ છે। એટલે રાજપૂત સમાજની અત્યારે સ્પેશિયલ માંગણી છે, આમાં ઘણા આધાર આવે છે।
બાપુના પણ સમાધાન આવ્યા છે, પણ આમાં હવે સમાધાનને કોઈ અવકાશ નથી, કારણ કે હવે તો રાજપૂત સમાજનું યુદ્ધ એ જ કલ્યાણ છે. અને મેં તો ત્યાં ભાવનગરમાં રાજકોટમાં અમદાવાદની અંદર આપણું તમને કોને અધિવેશન કર્યું ત્યાં તો બધા આવેલા છે, એના કન્વીનર આપેલા બનાવ્યા છે. વીરભદ્રસિંહજી ખની સેનાના અધ્યક્ષ છે, રમજુભા છે, ત્યાં સચિનસિંહ છે. ત્યારે અહીંયા સ્પષ્ટ નક્કી કર્યું, કારણ કે એક વ્યક્તિનો આ નિર્ણય નથી, એક સંસ્થાનો નિર્ણય નથી, ત્યાં 90 સંસ્થા આવી અને ત્યારે નક્કી કર્યું છે કે હવે યુદ્ધ એ કલ્યાણ કોઈ પણ હાલતમાં આમાં પાછું નથી પડવાનું. અને રાજપૂત સમાજ જ્યારે લડવા જાય ત્યારે કોઈ પરિણામનો પરવા કરતો નથી. પરિણામ શું આવશે તો ઉપરવાળાના હાથમાં છે, તમારે ફક્ત તમારું કર્મ કરવાનું છે. એટલે અમે તો રાત્રે પક્ષને આજે ચેલેન્જ આપી હતી કે તમારે રાજપૂત સમાજને સાથે રાખવા છે કે પરસોત્તમ રૂપાલાને સાથે રાખવા છે, એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે આ એક અમારા સમાજ માટે કરો યા મરો માટેનો એક પ્રશ્ન ઉભો થયો છે. અમે દરેક સંસ્થાની અંદર આજ સુધી રાજપૂત સમાજના તમે થાલિયાના લઈ લીધા, રાજપૂત સમાજ છૂટો છે. રાજપૂત સમાજની તમે જળ જમીન લઈ લીધી છે, રાજપૂત સમાજ છૂટો છે. અમારા સમાજના જે 25 વર્ષ સુધીના જે નેતાઓ હતા ને એક જ રાતમાં તમે ઘરે બેસાડી દીધા છે, છતાંય અમારો સમાજ તમને કોને શાંત છે. પણ જ્યારે તમે અમારી અસ્મિતા ઉપર ઘા કરવા માંગતો તો આ રાજપૂત સમાજ ઈ જ છે. કારણ કે આ રાજપૂત સમાજ તમે તો હજી કાલે આવ્યા, તમે જેને પૂછો છો, તમે જે 2 સીટમાંથી અત્યારે જે પહોંચ્યા છો ને એ અમારા બાપ દાદા છે, જે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના ડાયરેક્ટ સીધી લીટીના અમે વારસદાર છીએ. તમે જે અમે અમારે રામ નીતિ નથી, પણ હવે અમારે કૃષ્ણ નીતિથી તમારી સાથે લડવું પડશે. બીજું આજ તમને એ પણ કહી છે કે આટલા ટાઈમથી અમારું રાજપૂત સમાજ યુવા સંઘ જે હારે છે આંદોલન, એમાં અત્યાર સુધીમાં રાજપૂત સમાજના એક પણ યુવાને ઇનડિસિપ્લિન નથી કરી, ક્યાંય કોઈ પણ જાતનો રાષ્ટ્રને કે કોઈ સરકારની સંસ્થાને 1 રૂપિયાનું નુકસાન નથી. કારણ કે આ સમાજ છે, ડિસિપ્લિન વાળો છે, શિસ્ત વાળો સમાજ છે, સંયમ વાળો સમાજ છે, વડીલોને માન આપતો સમાજ છે. અમારા યુવાનોમાં જબરજસ્ત લાવા ફરકે છે. જો અમારા યુવા જેમ તમને વાતો મેં ત્યારે બધાને દબાઈ રાખ્યા છે, જો રોડ ઉપર આવશે ને તો સરકારને મોટી તકલીફ પડે એમ છે. એટલે જો તમારે એક વ્યક્તિને બચાવો તો હજી પણ અમે કહી છીએ કે આમાં સમાધાનને કોઈ અવકાશ નથી. ચાહે ગમે એવો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કહેશો તો આમાં કોઈ સમાધાન થવાના ચાન્સ જ નથી. ફક્ત લડી લેવાનું છે. સાહેબ સાચી હવે કરે તમે કહેતો, તમે તો સાહેબ જે હિન્દુ સંસ્કૃતિનું જે અત્યારે કર્યું અમારા 4 પેઢી સુધી સાહેબ ખબી ગયા છે, ત્યારે આ તમારો સનાતન સત્ય જે સનાતન ધર્મ છે ને ટકી ગયો છે. સનાતન અને તમે અત્યારે જે બિંદીને ટીકા કરીને ફરો છો, ફેક વિક્યું છે. આજે અત્યારે યુદ્ધ કર્યું છે, આમાં યુદ્ધમાં પાછો પડવાનો કોઈ સવાલ નથી. ઘણા પ્રેશર આવે છે, ઘણા રાજકીય માણસોને આવે છે, સંતો મહંતોને આવે છે. 5 શબ્દોમાં કીધું ભાઈ તમારે સમાધાન કરવું હોય તો તમે પહેલા અમને વચન આપો કે તમે આ માણસની ટિકિટ ત્યાંથી રદ કરો છો તો જ અમારે તમારી સાથે વાર્તાલાપ કરવાનો છે. આ સિવાય બીજો કોઈ તમારો સ્કોપ નથી. એટલે કારણ કે અત્યારે તમે જુઓ છો આ ખાલી એક જ દિવસની અંદર આટલી ઉમટી પડી ખાલી જિલ્લાની રાખી છે. જો જિલ્લાની અંદર તમને આટલી વિશાળ સંખ્યા તો ગુજરાત આખી સમગ્ર જ્યારે રાજકોટની અંદર ઉમટી પડશે ત્યારે શું પરિસ્થિતિ નિર્માણ થાય છે. એટલે કોઈએ પણ રાજપૂત સમાજને તમને કોને ઓછી કિંમત ના આપવી. આ સમાજ ઈ જ મોરલથી જીવે છે, ઈ જ મોરલથી જીવવાનો છે, ઈ જ મોરલથી કદાચ સમય આવે તો પોતાના દેહના બલિદાન આપવા માટે પણ તૈયાર છે. અમે તો માથા વધાય છે ત્યારે તમારો સનાતન ધર્મ ટેકો છે. અમે અન્ય સમાજની બેટી દીકરી છે, ગૌ માતા માટે, સાત્રતમ રક્ષા માટે અમે બલિદાન આપ્યું છે. તો જ્યારે તમે અમારા ઘર સુધી પહોંચ્યા તો તમે કઈ રીતે સહન કરી શકી? એટલે આ કોઈ સવાલ નથી. અમારી હવે તો મહિલા સંઘ પણ તમને કોને ગાંચની રાણી થઈને રોડ ઉપર આવી ગઈ છે અને હારાને ભડસો પાડી દીધો. એટલે આમાં હવે ખાલી રાજપૂત સમાજ નથી, પણ હવે અમારી વિરાંગના પણ તમને કોઈ રોડ ઉપર આવવાની છે. એટલે આમાં કોઈ પણ જાતની કોઈ શંકા રાખવા નથી, પરિણામની ચિંતા નથી કરવાની. આપણા માણસો કહે છે 5 ની ભલે 25 લાખે જીતે એની અમને વાંધો નથી. રાજપૂત સમાજે આપણું કર્મ કરવાનું. જો તમે રાજપૂત સમાજમાં જન્મ લીધો છે અને જ્યારે તમારા સમાજ ઉપર તમારો જો ઘા થતો હોય અને જો તમે એના ફેવરમાં જતા હોય તો તમારા માટે ધિકાર છે. તમે રાજપૂત સમાજ કહેવાને લાયક નથી. તમે રાજપૂત સમાજને લાયક નથી. કદાચ જો ભૂખો મરી જાય પણ તમને કોઈની લાચારી ન કરે. અમારે નથી રાજકારણ કરવું, તમે અમારું રાજકારણ પણ પતાવી દીધું છે. અમારે જે નુકસાન કરવાનું હતું બધું તમે નુકસાન કરી આપ્યું છે. ક્યાંય અમારે હવે ગુમાવવાનું નથી. હવે તમારે મેળવવાનું છે. આજના ટેમ્પો છે આપણે જાળવી રાખશો તો આજે તમને કોઈ આપણા નેતાને કોઈ સીધરી નથી ઉગતું. આજે એની વાંહે પડે છે ભાઈ તમે પગે લાગી તમે સમાજને સમજાવો. કારણ કે આ સમાજ હવે એટલો બધો આગળ વધી ગયો છે કે સમાજ પાછળ વાળાનો કોઈ સ્કોપ જ નથી. એટલે આપણે સૌને નિમંત્રિત છે કે આના જે ટેમ્પો છે, આ જ ટેમ્પો જ્યારે સમાજ આપણી જે સંસ્થા કરી છે એના કન્વીનર વીરભદ્રસિંહ આયા છે. એટલે આપણે ગાંધીનગર અમદાવાદમાં જે વિધાનસભાની અંદર જે મિટિંગ કરી હતી એ મિટિંગની અંદર જે કન્વીનર કમિટી બનાવી છે એ જે પણ સમાજને આદેશ આપશે એક જ જગ્યાએ એ જ આદેશથી આપણે આગળ વધવાનું. બીજું મહેરબાની કરી ઇન્ડિવિડ્યુઅલ કોઈ ઉપર આપણે આક્ષેપ નથી કરવાનો. બીજાએ કોઈ સોશિયલ મીડિયામાં તમને કોઈ ખોટા મેસેજ નથી વાયરલ કરવાના. તમે સમાજ ઉપર ભરોસો રાખો. આ વખતે એક પણ સમાજ ફૂટવાનો નથી કે ગમે એટલું પ્રેશર આવે તો સમાજ પાછો વળવાનો નથી. ચાહે ગમે થાય, કરોડો રૂપિયા નુકસાન કેમ ન થતું.
જેલમાં જવું પડે તો જેલમાં જવાની તૈયારી રાખજો. ગરાચો કોઈ જેલમાંથી દૂર કા ગરાચો મેલમાં રહે કા જેલમાં રહે. આના સિવાય ગરાચિયા માટે કોઈ વિકલ્પ જ નથી. એટલે ગરાચિયા તમને કોને બધી તૈયારી રાખવાની. આપણે કઈ બધું કોને બોલવાનું, આપણે બધાને પૂછીને બોલવાનું છે અમારે શું બોલવું. અરે ભાઈ અમારી અંદર લાવા ધરકે છે. આ તો અમે જે કંટ્રોલ રાખીને અમે સંયમ રાખીને બેઠા કારણ અમે ડિસિપ્લિન વાળી કોમ છે. એટલે આમાં અમારે તમને પૂછી નથી બોલવું ને તમારે શું બોલવું. કારણ કે જયારે અંદર લાવા ધરકતો ને ત્યારે માણસ ગમે બોલી શકે. પણ છતાં અમે તમને બાકી અન્ય સમાજના તમે એના વિશે તમે ટિપ્પણી કરો ભાઈ તમને ખબર પડે કે અત્યાર સુધી આ સમય એક ત્યાં રૂપિયાનું નુકસાન નથી કર્યું. એક પણ અમે જયારે ઉતાળા દાન કર્યું તો અમે કોઈને ટ્રાફિકમાં પણ તમને કોઈને અમે ડિસ્ટર્બ નથી કરવા દીધા. અમે બધાને શાંતિથી જવા દીધા. ત્યાર પછી અમે કર્યું. એટલે આ તો સમાજ છે ને ડિસિપ્લિન ને શિસ્ત વાળો સમાજ છે, સંયમ વાળો સમાજ છે. એટલે તમે એના સંયમના પ્રકારના રાજપૂત સમાજની જે સહન શક્તિની એક મર્યાદાની બાઉન્ડ છે, એટલાના બાઉન્ડરી ચોક કર્યો કોઈ કોઈના બાપની તાકાત નથી કે રોકી શકે. એટલે આ તમારે જે તેના માટે પ્રયત્ન કરતા. અરે તમે અમારા સમાજ સાથે ન હોય તો કઈ નહીં પણ મૂંગા મરો ને તમને ટેન્શન. તમારે આપણા સમાજના વાયરલ વાર કરે ભાઈ તું જા યાદ તાપલું છે અમને કોઈ વાંધો નથી. પુરુષોત્તમ રૂપાલાને એના ઘરે વાળો થઈ જા પણ તારે જાહેરમાં પૂજી કરવાની ક્યાં કરી મારશો. રાજપૂત સમાજે તમારે મરી જાવ ઝાકડી પાડી લઈ. તમે એની તારા એની સહમત છું અમને કોઈ વાંધો નથી આવતા. તમને સહ ભૂંગારો તો અમને વાંધો નહીં. તમે એની કરો પક્ષની રીતે તમને જે પણ તમને મળતું હોય તમને તમારી મર્યાદા કરી અમને વાંધો. અમે કોઈનું રાજકારણ પણ ખરાબ કરવા માંગતા નથી. પણ જયારે રાજપૂત સમાજનો જયારે સમાજની આગળ પડે ત્યારે પહેલો એનો માટે સમાજ હોજો પછી રાજકારણ હોજો. તમે આ જે પણ વિચારો છો તો રાજપૂત સમાજની અંદર તમે જે જન્મ લીધો છે એવું કહે છે ક્ષત્રિય કુળમાં જન્મ લેવો કે પર્વભરમાં તમારા કોઈ કેવા ઉચ્ચ કર્મ છે અને એમાં તમારે રાજપૂત સમાજમાં મનુષ્ય અવતાર આ તો તમારું મોટું ઋણ છે સમાજ ઉપર. કોઈ પણ હાલતની અંદર પાછી પાણી કરવાની જરૂર નથી. કોઈએ કોઈનું મોરલ ડાઉન કરવાની જરૂર નથી. બધા પૂરા ટેમ્પાથી આના રિઝલ્ટના અંત સુધી લડવાનું છે. એટલે આમાં હું તમને બધાને વિનંતી કરું છું. બીજા આડાવડા મેસેજ કોઈનો ભરોસો ના કરો. કાલે સમાધાન થાય કે ન થાય ત્યારે કોઈ નથી. રાજપૂત તમારે લડવા જાવ તો કદાચ 2 ઘા તમને તો 5 ઘા તમારે ખાવા પડે. એના માટે કોઈ રાજનીતિ કેસરિયા કરતા ત્યારે હંમેશા રાજપૂતાણી કહેતી કામ ત્યારે વિજય થઈને આવજે ને કાં તમને વીરગતિ પાડીને આવજે. બાકી પાછળનો પીછળો કોઈ નાગરિક કોમ નથી. આ તમારે છે કોઈ આરે જગાડી દઈશું અને રાજ તમારું પડી જશે ત્યારે તમને કોઈની તાકાત નથી કે રાજપૂત સમાજને કોઈ રોકી. તો અમે જે ભણકોને બધે સેમ એટલે પક્ષ અને રાજપૂત સમાજ કીધું હમણાં વિકી સાહેબે કારણ કે મોદી સાહેબને એટલા માને છે કે મોદી સાહેબ રાષ્ટ્રવાદી નેતા છે. એ રાષ્ટ્ર માટે લડે છે. મોદી સાહેબના નામે જો તમે પથ્થર કરી જવાની કોશિશ કરતા હોય તો યાર સાચી નહીં લે. એટલે તમને બહુ પદ ચેતવણી આપી છે મેં. હજી તો એક એનું ટેલર છે પિક્ચર તો આખું બાકી છે ભાઈ રાજકોટમાં. એટલે તમે બધા માછી અત્યાર જો કદાચ ધાબા નાખો મેં તો બધાને કીધું છે એક ક્ષેત્રજી રાખજો, એક ઓછીકું રાખજો અને હોલ ખાલી કરી નાખજો. ગામડે ગામડે તમારે જવાનું છે. એક પણ ગામ આપણે નેતા ન હોય તો નેતાની કોઈ જરૂર નથી. કારણ કે આપણા યુવાનો હવે જાગી ગયા છે. યુવાનો એ જ આપણા છે. એની પૂરેપૂરી શક્તિનો આપણે ઉપયોગ કરવાનો છે અને આ અંજામ છે તમને કોને પરિણામ સુધી આને અંજામ આપવાનો છે. એમાં કોઈ સ્થાન નથી. આપ સવાય પણ આવ્યા એ બદલ આ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર કાણીચેના સંરક્ષણા આપમાંથી અભિયાન કરું છું. આભાર માનું છું અને આ ના ઉપર જળવાઈ રહે એવી આપ સૌને નમ્ર વિનંતી છે. બીજી સોશિયલ મીડિયામાં બીજી ફાલતુ આપણે કોઈ મેસેજ ન મોકલતા. બીજા કોઈ વ્યક્તિ શું બોલ્યા એની આપણે નથી. આપણે શું કરવાનું આપણે નક્કી કરવાનું અને આપણે શું કરવાનું. હવે પછી બીજા કન્વીનર કમિટી આખી આવી ગઈ. ધમધુભાની બધા આવી ગયા છે ત્યાં અમદાવાદથી. એ જે આપણને ગાઈડલાઈન આપી ગાઈડલાઈન મુજબ દરેક આખા ગુજરાતની અંદર આપણે આગળના કાર્યક્રમ માટે લડવાનું. આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય હિન્દ. બીજું આમાં એક છે સુરેન્દ્રનગરમાં વાતાને આવી છે. માની લો કે તમે અત્યારે 2 ચીટકી તમે પાછી ખેંચી છે તો ત્રીજી ચીટકી તમારી ટિકિટ પાછી ખેંચો. સવાલ ક્યાં છે? આમાં કોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી બનાવવાનો. કારણ કે આ તમારા પક્ષ માટે નુકસાનકારક છે. અને હું તો માનું છું ભાજપ ભારતોએ તમે ભાજપ પક્ષે આ માણસને પાછો ટીચર શિક્ષક બનાવી દો અને એને કહો કે તારું પ્રાયશ્ચિત. કારણ કે તે જે અભદ્ર ટિપ્પણી કરી અમારી સતી વિરુદ્ધ કર્યું છે. કારણ કે અમારી સાક્ષાત ધડમમાં છે એના વિરુદ્ધમાં ત્યાં ટિપ્પણી કરી. એટલે તારે એનું પ્રાયશ્ચિત કરવું. અત્યારે જો ગાંડો થઈ ગયો. પરમ દિવસે તપાસ કર્યો એમાં એની ઉપર પજો એટ્રોસિટીનો કેસ થયો. કારણ કે એનું માણસને આપણે પાગલ કરી નાખવાનો. એ જિંદગીમાં બીજો કોઈ પણ રાજપૂત સમાજ કોઈ ટીકડી ન કરે. હા આપણે એક રાખો. બીજું હવે કોઈ આપણે ગાંધીજી થવાની જરૂર નથી. પૃથ્વીરાજ કારણ કે પહેલા ગાંધીજી એક ઝાપટે હવે એક ઝાપટ મારી 2 ઝાપટ મારી દેવાની તાકાત રાખવી. કારણ કે આજે એક છે ને એ તાકાતને ઓળખે છે. બાદમાં ગાંધી થવાની જરૂર નથી કે એને આપણે પૃથ્વીરાજ જવાની છે. 18 વાર આપણે માફ કરવાની જરૂર નથી. હવે તો આવ્યો એટલે સાહેબ એનું રિઝલ્ટ ન મળે ત્યાં સુધી આપણે લાગ્યું રહેવાનું છે. અન્યને પણ એક મેસેજ એવો મોકલવાનો છે કે રાજપૂત સમાજને મહેરબાની કરી સંછેડતા નહીં.
અમે શાંતિ બેઠા છે એનો મતલબ એવો નથી કે અમે કાયર છીએ. અમારું ઈ જીન છે, ઈ બ્લડ છે. આજની તારીખમાં અમારી કેસરિયા કરવાની આ જે ઠેસ પહોંચી છે ને એ અહીંયા પહોંચી છે. અને આ વિષય દિલ અને દિમાગને લાગુ પડી ગયો છે, મન અને મગજને લાગુ પડી ગયો છે. દિલ અને દિમાગ વચ્ચે ક્યાંય અંતર જ નથી રહ્યું. આ લડાઈ દિલ અને દિમાગથી લડાઈ રહી છે. દિમાગનો ઉપયોગ થતો જ નથી. અને આમાં બેઠેલા કદાચ કોઈ દિમાગનો ઉપયોગ કરતા હોય અને કોઈને દિલ વેચી દીધું હોય, તમને બેસવાનો રાઈટ નથી. એક જ માંગ છે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો. એટલે કેન્સલ કરો એટલે એક સીટ ઉપરથી નહીં, આ લોકસભામાં આખા ઇન્ડિયામાંથી ક્યાંય નહીં. જય માતાજી. આપણો જે મેસેજ છે એકદમ લાઉડ અને ક્લિયર જાવો જોઈએ. બોલો જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય. એટલા માટે કે આ સમાજનું જે સંમેલન મળ્યું છે ને એ ખાલી સ્વાર્થની વાત કરવા માટે નથી મળ્યું, આ દેશની વાત કરવા માટે મળ્યું. શા માટે? કારણ કે એક વ્યક્તિ છેલ્લા કેટલાય દિવસથી આખા ગુજરાતની સામાજિક શાંતિ દોહડવાનો કોશિશ કરી રહ્યો છે અને એનો બધો દોષનો ટોપલો આપણી ઉપર નાખી રહ્યો. જોવા જેવું એ છે. ખબર નહીં કઈ જાતના સુધારા થયા છે કાયદામાં. એક માણસ સભામાં આપણા ભારતના સંવિધાને બનાવેલા કાયદાઓમાંથી 153A, 153B, 499 વગેરે વગેરે કલમોનું ખુલ્લેઆમ ભંગ કરે છે. અને કેસ કોની ઉપર થાય છે? દરબારોના દીકરા ઉપર. ગામે ગામ કેસ થાય છે. આ કઈ ક્યારે કાયદાઓ બદલાણા એ ખ્યાલ નથી આવતો. આજે બરોબર પ્રસંગ છે આ બધી વાત કરવાનો. એટલે મારે આજે બધાને કહેવું છે કે તમે વિશ્વના ઇતિહાસમાં જઈને જોવો તો અનેક યુદ્ધો થયા, દુનિયાના છેડે છેડે યુદ્ધો થયા, પણ દરેક યુદ્ધ કાં તો કોઈકની કંઈક વસ્તુ પડાવી લેવા માટે હતું, કાં તો સામ્રાજ્ય વધારવા માટે હતું. અને ખાલી સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર, ભારતની ભૂમિ ઉપર આવીને તમે જુઓ તો એવા યુદ્ધ થયા છે જે કોકની બેન માટે થયા, કોકની બેટી માટે થયા, કોકની લાજ માટે થયા, કોકની ગાય માટે થયા. અને એ યુદ્ધ કર્યા આ કોમે? ક્ષત્રિય સમાજ. અને તમે એમ કહો છો કે આ કોમ ઝૂકી ગઈ. તમે જઈને જોઈ લો કે ગામે ગામના પાદરમાં એવા પાળિયા પડેલા છે કે ગાય માટે કે કોકની લાજ માટે જેને જીવ દીધા ને એના માથા પડી ગયા ને સાહેબ, 3 કિલોમીટર સુધી લડેલા પડેલા. આજે પાળિયા એની સાબિતી પૂરે છે ગામે ગામ થઈ રહ્યું છે. અને એક કાવતરામાં એક સમાજને નીચે દેખાડી અને બીજા સમાજને ખુશ કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. પણ એ કરતી વખતે પરસોત્તમભાઈ તમે ભૂલી ગયા કે આ જે કોમની તમે વાત કરો છો ને એ કોમે આશરા ધર્મને એટલો અને એ માણસ નિવેદન પર નિવેદન કરે છે. એક જગ્યાએ જઈને કહે છે કે તમે બહુ ખૂબ ઊંચા છો, તમારા હિસાબે જે કોમને 1000 વર્ષ પછી રામ પાછા આવવાની ક્રેડિટ દેવા માટે વડીલો, માતાઓ, યુવાન ભાઈઓ, ક્ષત્રિય સમાજનું આ સંમેલનનું આયોજન થયું. મને કોઈ આમંત્રણ નથી અને આમંત્રણ જોવાની રાહ પણ ના જોવાય. કારણ હું ભારતીય જનતા પાર્ટીનો જે અદનો કાર્યકર કહેવાય, એવી રીતે 1980 થી આજ સુધી 44 વર્ષથી જેને મારા માટે પેલા પાર્ટી નથી, પેલા મારા માટે મારો સમાજ છે. આવી પાર્ટીઓને હું ઠોકર મારું છું. જે મારી માં અને બહેનની ઇજ્જતની રક્ષા છે અમે ના કરી શકીએ. બાકી તમારી કેસરી ટોપી તો તમે હમણાં પહેરો છો. બાકી અમારા બાપ દાદા હોય છે ને કેસરિયા ધારણ કર્યા ને ત્યારે હિન્દુ ધર્મ બચ્યો છે, આ સમાજ બચ્યો છે, આ ભારત ભૂમિ બચી છે. એટલે હું એટલું આ સત્રાણીઓ ઈ છે બેઠી છે બધી કે જે સત્ય, શસ્ત્ર, શાસ્ત્ર અને શક્તિનું પ્રતીક છે. ઈ રાજપૂતાણી જો આન બાન અને શાન માટે જો લડવું પડે તો
તો બધા ક્ષત્રિયોને આહ્વાન કરું છું કે એકવાર છે ને રણ મેદાનમાં ઉતરી જાજો. બાકી છે ને આમાં સમાધાન નહીં થાય અને કોઈ પણ સંજોગે નહીં થાય. કદાચ નરેન્દ્ર મોદીભાઈને અહીંયા દિલ્હીથી ધક્કો ખાવો પડે ને તોય પણ આ સમાધાન નહીં થાય. પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તો જ સમાધાન થશે. અત્યારે ન્યૂઝમાં એમ ચાલે છે કે અમે સીટને ચેન્જ કરી આપશું વડોદરાથી, એવું ચાલે છે અંદર. પણ એ વાત માન્ય નહીં રહે અને નહીં જ રહે. એક જ વાત, પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપો. બાકી પરસોત્તમ રૂપાલા બીજા બધાને એટલું નેતાઓને એટલું કહેવા માંગુ છું કે ભાઈ તમે સિક્યુરિટીમાં દબંગાઈગીરી દેખાડી શકો. બાકી છે ને એકલા તમે છે ને મારી રાજપૂતાણીઓની સામે આવો. તમે એમ કહો છો ને કે રોટી બેટીના વ્યવહાર કર્યા, તો ખાલી એકવાર આવો. આ ઊભી ચીરી નાખે ને આ ઈ રાજપૂતાણીઓ છે, આ ઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, આ ઈ છે ને પદ્માવતી રાણીઓ છે. તું એકવાર આવ તો તને દેખાડે કે રાજપૂતાણીઓ શું છે. જો ઈ છે ને ચોર કરી શકે ને તો ઈ તલવારે લઈને નીકળી શકે અને તને ઊભો ચીરી નાખે ને આ ઈ રાજપૂતાણીઓ છે. તમારા ભાઈઓની તો જરૂર જ નથી અને તમારા નમાલાઓ જેવા માટે તો મારી રાજપૂતાણીઓ જ કાપી છે. બાકી છે ને જે દી રાજપૂત સમાજ નીકળી ગયા જ્યાં સુધી છે ને શાંત છે ને ત્યાં સુધી શ્રી રામ બનીને શાંત નમીને બેઠો છે. બાકી છે ને મહાકાલના રૌદ્ર રૂપમાં આવ્યો ને તો તાંડવ કરીને દેખાડશે આ સમગ્ર ધરતી ઉપર અને પૃથ્વી ઉપર કે છે ને આ સૃષ્ટિનો ગમે તે જેમ શંકર જેમ તાંડવ કરતા ને એ જ રાજપૂતો છે કે રણ મેદાનમાં ઉતરશે ને તો ક્યાં જવું, ક્યાં ભાગવું, ક્યાં છીપવું એ એકવાર વિચાર કરવો પડશે. એટલું જ યાદ રાખજો અને મારી વાણીને વિના આપું છું. અને રાજપૂતાણીઓ માટે એટલી જ એક જ કહેવા માંગુ છું કે રાજપૂતાણીઓ કંથા મરજો અને કામ મારજો, પીવું પીઠ ન દેજો લગાર, નકર મારી સૈરું મેળા મારશે કે આ તો કાયર નરની નાર. આ રાજપૂતાણીઓ આવનારા સમયમાં છે ને જવાબ માંગશે તમારા બધા માટે કે આવનારા સમયમાં એ બધી એની સહેલીઓ કે એની બેનપણીઓ કે સ્કૂલમાં ભણતી હશે ને તો છે ને એના માટે જવાબ માંગશે કે આ ઈ ક્ષત્રિયો તો તમે હતા કે જે તમે એને માફ કરી દીધો તો અને તમે આ ગંદા રાજકારણો માટે એને જાતો કર્યો તો. ઈ રાજપૂતાણીઓને આપણે ઇજ્જત અને માન જવા દેવાની નથી. ભલે કાં મરી જવું પડે કાં મારવા પડે, બાકી કોઈ પણ સંજોગે સમાધાન નહીં થાય. બાકી ટિકિટ કપાય તો જ સમાધાન. તેદી કીધું તું અને આજે કહું છું કે ટિકિટ કપાય તો જ સમાધાન થાય. બાકી તારી ટિકિટ આ દુનિયામાંથી જો ના કાપી ના ગુણે રાખજે. અમારી ચેમકી નથી આ જેલનજી, યાદ રાખજે. મારી માને પૂછીને જ આવ્યો છું અને એને કીધું છે કે ભલે મરવું પડે ને તો મરી જાજે, બાકી રાજપૂતાણીઓની ઇજ્જત અને આબરૂ ના જાય એનું ધ્યાન રાખજે. આ જયદીપસિંહ ઝાલા છે, કોઈ મારો હમી સાથીએ આ જયદીપસિંહ ઝાલા ખાવા તૈયાર છે. બાકી મારી બેનની છે ને આબરૂને નહીં જવા દઉં. યાદ રાખજો, હમી સાથીએ કહું છું. સુરેન્દ્રનગર જિલ્લા રાજપૂત સમાજ અને કણીસાના આયોજિત આપ સૌને જય માતાજી. આપ સૌ વડીલોની પાઘડીના માન માટે અમે રાજપૂતાણીઓ આજની 21મી સદીમાં પણ સંસ્કારો અને મર્યાદા સાથે જીવવામાં માનીએ છીએ. આજે મુગલો નથી કે ક્યાંય બીજા કોઈ અંગ્રેજો નથી, છતાં પણ 21મી સદીમાં અમને શું પડકારો થાય છે જીવવામાં એ હું જાણું છું. ગ્રાઉન્ડ લેવલ પરથી કામ કરું છું. એટલે આજે જ્યારે રાજા રજવાડાઓની વાત થતી હોય ને ત્યારની મારી બહેનો દીકરીઓએ શું ભોગવ્યું હશે, જોહર કર્યા, સતી થયા, અને છતાં પણ આજે લોકશાહીમાં એક કોઈના નામ હોયથી હું મંચ પરથી પણ હવે એ ભાઈનું લેવા નથી માંગતી, આવી નિમ્ન કક્ષાની એક ટિપ્પણી કરી જાય. અને ખરેખર મને એટલું દુઃખ લાગ્યું છે. તો અહીંયા મારી હાજર સામે બધા વડીલોને હું વિનંતી કરું છું કે આ ભાઈને જતા કરવા દેવાના થતા નથી કોઈ પણ રીતે.
બીજું કે આજની તારીખે પણ આપણે જ્યારે બહેનો દીકરીઓનો વ્યવહાર કરીએ છીએ ત્યારે આપ સૌ વડીલો અહીંયા હાજર છે, આપણે આજે પણ 4 પખા ઉજળા જોઈએ છીએ. તો એ સમયે તો આપણે માથા કપાઈ લીધા. મારી પહેલાના વક્તાઓએ બધાએ ચર્ચા કરી છે, મારે લાંબુ નથી કહેવું, પણ હું અહીંયા હાથ જોડીને ફરીથી મારી બહેનો દીકરીઓને વિનંતી કરું છું કે જે અસ્મિતા માટે, આપણા માતા દીકરીઓના અસ્મિતા માટે આપણે કદાચ ખોટું લાગે, દુઃખ લાગે, પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે જે અસ્મિતા માટે આપણે લડીએ છીએ તો એ ગરિમા, એ મર્યાદા, હું જાણું છું કે આપ સૌને દુઃખ લાગ્યું છે, મને પણ લાગ્યું છે. સંકલન સમિતિની જ્યારે અમદાવાદ ખાતે મિટિંગ થઈ અને જે એક રણનીતિ તૈયાર કરવામાં આવી, મને જે જવાબદારી સોંપવામાં આવી, ત્યારે પણ મેં વડીલોને વિનંતી કરી કે આ મીડિયા અને બધું મને ન સોંપો, કારણ કે મારી ઘણી બધી મર્યાદા છે. ક્યાંક મારાથી એક શબ્દ એવો બોલાઈ જશે. હું આ મંચ થકી કહેવા માંગુ છું કે આજની તારીખે પણ મને જ્યારે હું જાહેર જીવનની વ્યક્તિ છું, પણ છતાં પણ મને ભગવાનની બીક લાગે, એ પહેલા મને મારા પપ્પાની બીક લાગે કે મારાથી કંઈ ચૂકાઈ જાય, કંઈ બોલાઈ જાય. એટલે હું બહેનોને વિનંતી કરું છું કે જે આ મુદ્દો છે એ અત્યારે હવે સેન્ટ્રલ કક્ષાએ જયેલો છે, તો પ્લીઝ બધા રાજપૂતાણીઓને વિનંતી કરું છું કે આપણે જે અસ્મિતા માટે લડીએ છીએ, જે બહેનો દીકરીઓ માટે લડીએ છીએ, તો આપણા શબ્દોની મર્યાદા ન ભૂલીએ કે કોઈ આપણને એમ કહી જાય કે તમે જે જોવા રાજપૂતાણીઓ માટે લડો છો, પણ આજની તમારી બહેનો દીકરીઓ શબ્દોની મર્યાદા ચૂકે છે. નાની છું, વધારે કાંઈ નથી કરતી, પણ હું ખાલી એટલું જ કહું કે આ જે સંમેલન છે આવું દરેક તાલુકા, જિલ્લા વાઇઝ થાય અને આનો એક પડઘો દિલ્હી સુધી પહોંચે અને મોટામાં મોટી સભા, ભલે આપણા મત વિસ્તાર રાજકોટમાં નાનો છે, પણ રૂપાલા સાહેબની એક સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ, કરણી સેના અને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સંસ્થાઓના સહયોગથી યોજાયેલી આ ભવ્ય અને વિશાળ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત સમાજના સર્વ વડીલો, યુવા મિત્રો, માતાઓ તથા બહેનો, સૌ પ્રથમ તો આયોજકોને અભિનંદન પાઠવું છું કે એક દિવસના ટૂંકા સમયની અંદર આપ 5000 થી પણ વધુ સંખ્યામાં ઉપસ્થિત થયા છો. એના માટે આપણા માટે પહેલા આપણે તાળીઓનો ગડગડાટ કરીએ. મિત્રો, ઇતિહાસમાં એવું કહેવાયું છે, ધર્મ ગ્રંથોમાં પણ એવું કહેવાયું છે કે યુદ્ધની તૈયારી કરવી હોય તો શાંતિના સમયમાં કરવી પડે, અને જ્યારે યુદ્ધની તૈયારી કરી લીધી હોય ત્યારે આપણા શસ્ત્ર અને અસ્ત્રનો એવી રીતે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ કે એક પણ આપણું શસ્ત્ર અસ્ત્ર બેકાર જાય નહીં. પુરોગામી વક્તાઓએ સુંદર વાત કરી, યુવાન મિત્રો છે એટલે આક્રોશ હોય એ સ્વાભાવિક છે. આ આક્રોશ ફક્ત સુરેન્દ્રનગર જિલ્લાનો નથી, આ આક્રોશ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય યુવાનોનો આક્રોશ છે, અને એને હું દિલથી અભિનંદન આપું છું કે આ આક્રોશ વ્યાજબી છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે સામ સામે કૌરવો અને પાંડવોની સાવણીઓ એ ધર્મ યુદ્ધમાં આવી હતી, અને જ્યારે અર્જુન સામા પક્ષે પોતાના સગા સંબંધીઓને જોઈ અને હતાશ થયો, નિરાશ થયો, ત્યારે ભગવાન કૃષ્ણએ ગીતાનો સંદેશ આપ્યો અને 18 અધ્યાય પછી અર્જુનને એવું કહ્યું કે હે અર્જુન, તારા ધર્મનું પાલન કર. તો અર્જુનનો ધર્મ શું હતો? ક્ષત્ર ધર્મ, ક્ષાત્ર ધર્મ. અર્જુનને કહ્યું કે હે અર્જુન, તું તારા ક્ષત્રિય ધર્મનું પાલન કર. તો અત્યારે સમય આવ્યો છે, જો આપણે ક્ષત્રિય હોય
તો આપણા ક્ષાત્ર ધર્મનું આપણે પાલન કરવું જોઈએ, બાકી ભાવિ પેઢી આપણને માફ કરશે નહીં. એમ કહેવાશે કે અમારા પૂર્વજોએ એમના પૂર્વજો નો જે ઇતિહાસ હતો એમાંનું કશું કર્યું નહીં. યુદ્ધ વખતે આક્રોશ હોય પણ રણનીતિ પ્રમાણે કામ કરવું પડશે. અહીં સંકલન સમિતિના આગેવાનો ઉપસ્થિત છે. આપણે જાણીએ છીએ કે ધર્મ ગ્રંથોમાં આપણે માં ભગવતી, ભવાની, ભોળિયાનાથ, માં મહાલક્ષ્મી, ભગવાન વિષ્ણુ, માં સરસ્વતી અને બ્રહ્માજી એટલે કે બાહુબલ, ધનબલ અને જ્ઞાન બલનો સંયમ કરી અને પછી યુદ્ધના મેદાનમાં ઉતરવાનું હોય છે. મને યાદ આવે છે જ્યારે રામચંદ્ર ભગવાનને સમુદ્ર પાર કરવાનો હતો ત્યારે એમને 3 દિવસ તપ કર્યું હતું. ક્ષત્રિય સમાજ 6 દિવસથી તપ કરી રહ્યો છે. 6 દિવસથી સંયમ સાથે તપ કરી રહ્યો છે. રામચંદ્ર ભગવાને કીધું કે હે સમુદ્ર, એક વિધર્મી એક અધર્મી રાવણ અમારી ધર્મ પત્નીનું હરણ કરીને લઈ ગયો છે અને અમારી સેનાને લઈ અને લંકામાં જવું છે. તમે અમને માર્ગ આપો. તો એના માટે 3 દિવસ તપ કર્યું. આપણા યુવાનોએ કહ્યું એમ લક્ષ્મણ ઉતાવળ્યો હતો. એને કીધું ભાઈ તપ બપ ના કરાય, તીર કામઠું ઉઠાઈ લો ને અને શોષી નાખવો પડે અને સૂકવી દેવો પડે. તો એ રામચંદ્ર ભગવાને કીધું ભાઈ શાંતિ રાખો. તમે જુઓ ક્ષત્રિયની સંયમ. હું તમને કઈ કથા કહેવા નથી આવ્યો, પણ આપણા મહાન પૂર્વજોમાંથી પ્રેરણા લેવાની છે આપણે. રામચંદ્ર ભગવાને 3 દિવસથી તપ કર્યું. જ્યારે એમને લાગ્યું કે ના હવે આપણો મેળ પડ્યો એમ નથી, તો એમને લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ, આ મારી બાજુમાં ધનુષ બાણ પડ્યું છે, મને આપો. તો મને પ્રશ્ન થાય કે ધનુષ અને બાણ તો રામના જોડે જ હતું, તો લક્ષ્મણ જોડે શું કરવા માંગ્યું? તો એમાં આપણો સંયમ છે. રામનું એવું કહેવું હતું કે લક્ષ્મણ ધનુષના બાણ આપે ને ત્યાં સુધી પણ સમુદ્ર માની જાય તો એને માફ કરી દેવો છે, ત્યાં સુધી માની જાય. તો ભાજપની વરિષ્ઠ હાઈ કમાન્ડ હોય કે જે હોય એમને હું આજે સુરેન્દ્રનગર, આ સુરેન્દ્રસિંહનું વસાયેલું સુરેન્દ્રનગર, આ ભોગાવાના કિનારે આવેલું સુરેન્દ્રનગર, આ ખમીર વર્તું સુરેન્દ્રનગર, ભાઈ કિશોરસિંહે કહ્યું એમ કે આ મુવમેન્ટની શરૂઆત કરવા વાળું સુરેન્દ્રનગર, માં શક્તિના આશીર્વાદ લઈ અને આંદોલન કરવા વાળું સુરેન્દ્રનગર, એની ધરતી ઉપરથી કહેવા માંગુ છું તો હવે ધનુષ્ય બાણ હાથમાં લઈ લીધું છે અને હવે તમને અમે ફક્ત 3 દિવસનો સમય આપીએ છીએ. જો 3 દિવસની અંદર મિસ્ટર રૂપાલા બદલવામાં નહીં આવે તો તમે અમને કહેતા નહીં. હવે યુવાનો મારા હાથમાં નથી. અમે રોડ ઉપર ઉતરીશું અને તમે ભૂતકાળમાં પદ્માવતી ફિલ્મ વખતે જોયેલું છે. તમે અમારું અપમાન કર્યું હોત તો ચાલો. તમે ત્યાં સુધી ગયા મિસ્ટર રૂપાલા, અને હું તમને ચેલેન્જ કરું છું. હું પણ ઇતિહાસનો અભ્યાસુ છું. મેં પણ ધર્મ ગ્રંથોનું વાંચન કરેલું છે અને 25 વર્ષથી સમાજમાં કામ કરું છું. કારણ તમે ગાંધીનગરમાં જોયું છે ધક્કા મૂકી. પહેલી વખત એવું બન્યું કે રાજપૂત સમાજના આક્રોશથી પોલીસે એનો ડબો લઈને ભાગી જઈ. પોલીસ જતી રહી ડબો લઈને કે અમારે તમારી ધરપકડ કરવી નથી. ઉલટી ગંગા. અમે સામેથી જ્યાં અમને પકડી લો. અમે કીધું અમને પકડી લો, કાલે રવિવાર આવે છે, કોર્ટ બંધ હશે, અમારે જામીન લેવા નથી. તો પોલીસ કે ના બાપુ અમારે તમને નથી પકડવા. ડબો સંતાડી દીધો પોલીસે. તો ગાંધીનગર તો ખાલી ટેલર છે, વાત છેક સુધી પહોંચી છે એ કહેવા માંગુ. હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ છું, પણ જ્યારે વાત આવે ત્યારે પક્ષ છે ને એ માસી કહેવાય અને સમાજ આપણી માં કહેવાય. સમાજ આપણી માં કહેવાય.
માસી આઘી કરી દેશે. કદાચ માસીને દુઃખ લાગે ને તો માસી કે ભાઈ તું તારા ઘેર જતો રહે. અને ઘણા બધા ઘેર જતા રહેલા છે, ઘણા બધાને ઘેર મોકલી દીધેલા છે, તોય હજુ એમની આંખો ઉઘડતી નથી. માં ખોળા બોલે છે. આપણે મેળા ગયેલા શું, મને ઉત્તર ગુજરાતનો એક દાખલો જ યાદ આવે છે. અમે એક સંમેલન કર્યું કિશોરસિંહજી અને એક મોટા આગેવાન મિનિસ્ટર, અમે અમને આમંત્રણ આપવા ગયા તો સાહેબ પધારો સંમેલનમાં, સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો છે. તો સાહેબને ખભે ઓખો હતી. આપણામાં ઘણા બધાને ખભે ઓખો આવેલી છે. અત્યારે આપણા બધામાં ઘણાને ખભે ઓખો આવી ગઈ છે, નામ દેવા માંગતો નથી. અરે ભાઈ, મોર પીંછાથી રડિયા મળો છે, યાદ રાખજો. તમારી પાછળથી ક્ષત્રિય સમાજ નીકળી જશે ને તો તમે જીરો છો, જીરો બની જશે તો વાત નહીં થાય. અને જીરો બની ગયા, જેમ રૂપાલાજીની જીભ લપસી જાય. અરે જીભ બે વખત લપસી જાય મિસ્ટર રૂપાલા. તમે જે સમાજમાં મત લેવા ગયા એ સમાજે તો આજે તમારા પર એટ્રોસિટીની ફરિયાદ કરી દીધી. તમે જે સમાજમાં, એટલે પેલી કહેવત છે કે બાવાના બે બગડ્યા, બાવા હો ના બે પણ બગડ્યા. એટલે તમારા પેટમાં પાપ હોય અને જીભ કુણાથી લપસી? ઇતિહાસકાર, હું તો એમને જોકર કહીશ. એક સારા હાસ્ય કલાકાર છે પુરુષોત્તમ રૂપાલા, સારા નેતા નથી. કોઈ સભામાં મહેમાનોને આવતો વાર થતી હોય ને તો બાકીનો સમય વધ્યો હોય એમાં રૂપાલાનું ભાષણ હોય. તમે વિચાર કરો. તો ત્યાં જઈને શું બોલ્યા બધાને ખબર છે. રાજા મહારાજાઓ ઝૂક્યા. તો તમારા સ્ટેજ ઉપરથી આ મીડિયા સમક્ષ મારા મીડિયાના મિત્રોને પણ ધન્યવાદ આપું છું કે તમારી વાત, અમારી વાત તમે દિલ્હી સુધી પહોંચાડો છો, ગુજરાત સુધી પહોંચાડો છો. એમને એવું કહ્યું કે રાજા મહારાજાઓ નમ્યા અને આગળની વાત કરતો નથી. તો અહીંયા બેઠેલા જે આપણા મિત્રો છે એમાંથી એક 10 જણાનું પ્રતિનિધિ મંડળ બનાવો અને આપણે કાલે રૂપાલા સાહેબને ઘેર જઈ અને એમને કહીએ કે કયા ઇતિહાસના પુસ્તકમાં આવું લખેલું છે કે રાજા મહારાજાઓ અંગ્રેજોને નમ્યા હતા. મારે દલિત સમાજના ભાઈઓ જોડે પણ વાત થઈ. આવતીકાલે દેત્રોજ અને માંડલમાં અમારા પથુભાન બધા બેઠા છે. આવેદન પત્ર આપવા અમે જવાના છીએ. તો સાથે દલિત સમાજના ભાઈઓ પણ આવવાના છે. દલિત સમાજના ભાઈઓ આવવાના છે આપણી સાથે. અને એમને કીધું કે અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ. જો રૂપાલાભાઈ, તમને શું મળ્યું? તમે એક વખત જીભ લપસી બીજી જગ્યાએ ગયા તો તમે એવું કીધું કે હું ગયો તો એ કાર્યક્રમ નકામો હતો અને હું તો કરશન સાગઠિયાના ભજનો સાંભળવા ગયો તો ક્ષત્રિય સમાજ તમને આ મંચ ઉપરથી કહેવા માંગે છે કે તમારી ટિકિટ અમારે કપાવવાની છે, પછી ભજન જ કરજો, તમારે બીજું કશું કરવાનું નથી. અને તમારો પહેલો ડાયલોગ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર રાખશે. ભજન કરજો તમે આ મંચ ઉપરથી. રાજા મહારાજાઓને નમસ્કાર કરી, નમન કરી, વંદન કરી કહેવા માંગુ છું કે જ્યારે આમ રાજપૂત સમાજ, આમ ક્ષત્રિય સમાજ જો રસ્તા પર ઉતર્યો હોય તો મારા રાજા મહારાજાઓને પણ વિનંતી કરું છું કે તમે પણ એક મીટિંગનું આયોજન કરો. અમે તમને બોલાવીએ, તમે સ્ટેજ ઉપર આવીને બોલો તો ખરા. અને જો 225 રજવાડાઓમાંથી 5 રજવાડા એવું બોલે ને કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપો, તો ના કાપો ને તો હું તમારો ગુલામ થઈ જાઉં સાહેબ. તમારે બોલવું પડશે અને આપણે કહેવું પડશે એમને તમે અમારા બાપ તુલ્ય છો. આજે ટીવી જોતો હતો, આપણી માતા બહેનો સ્ટેજ ઉપર આવી. આપણા એક માતાની આંખોમાં આંસુ હતા. આજે ટીવી પર મેં જોયું પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનનો ઘેરાવો ટીવી મીડિયા લાઈવ હતું અને એમાં એક 70 વર્ષની ઉંમરના આપણા માં સંઘર્ષ કરતા હોય
અને આપણે જો બેસી રહીએ ને તો આપણે નમાલા કહેવાય, નમાલા. આપણા જેવો કોઈ કાયર નથી. ક્ષત્રિય ધર્મનું આપણે પાલન કરવું નથી. આ બેન દીકરીઓનો પ્રશ્ન નથી, આપણો પ્રશ્ન છે. આપણા માતાઓને તો એમ કેવું પડે કે અમે લડી લઈશું. તમે જે ઇતિહાસ સર્જો છે, બજારમાં મૂછ ઉપર તાવ દઈને અમે ફરતા હોય ને તો તમારા લીધે ફરીએ છીએ. તમારી આન બાન શાન માટે અમે મરવા પણ તૈયાર છીએ. એ દરેક ક્ષત્રિય કહેવું પડશે. જેટલું બોલવું હોય એટલું બોલી શકાય એમ છે. સમયનો અભાવ છે, વિશેષ વાતો કરતો નથી. યુદ્ધ બહુ લાંબુ ચાલવાનું છે. ચલો રાજકોટનો નારો પણ આપવો પડશે. એક સમય એવો આવશે કે ચલો રાજકોટ. સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો જાગૃત છે, બધા જ યુવાનો તૈયાર છે. જો રૂપાલાની ટિકિટ 3 દિવસમાં બદલવામાં ના આવે તો ક્ષત્રિય સમાજનું કાર્યાલય રાજકોટમાં ચાલુ કરવું જોઈએ કે નહીં? ક્ષત્રિય સમાજનું કાર્યાલય પુરુષોત્તમ રૂપાલાને હરાવવા માટે રાજકોટમાં ચાલુ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? પૈસાની ચિંતા ના કરતા. ક્ષત્રિય સમાજ એવો નબળો નથી. અરે ગામે ગામ નીકળીશું, ખોળો પાથરીશું, ફંડ ભેગો કરીશું, પણ પુરુષોત્તમ રૂપાલાને ઘર ભેગો કરવો છે કે નહીં કરવો? અહીંયા વાતો કરીને છૂટા નથી પડી જવાનું. હું મારી વાત કરું છું. જે દિવસે પુરુષોત્તમ રૂપાલાનો વિડીયો આવ્યો સાહેબ, એ આખી રાત હું ઊંઘી શક્યો નથી. કારણ કે મારા હૃદયમાં શાસ્ત્રત્વ પ્રત્યેની લાગણી છે સાહેબ. અરે તમારા પૂર્વજો સ્વર્ગ લોકમાં બેઠા છે, જે લોકમાં બેઠા હોય ત્યાં પિતૃ લોકમાં બેઠા છે. તમે મરીને ઉપર જશો, જવાબ શું આપશો? ભીષ્મ પિતા બેઠા હશે, અર્જુન બેઠા હશે, શિવાજી છત્રપતિ બેઠા છે, મહારાણા પ્રતાપ બેઠા છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બેઠા હશે, માં પદ્માવતી બેઠી છે. અને મરીન ઉપર જશો, નાકામાં રોકવામાં આવશે કે મિસ્ટર કરણસિંહ ચાવડા રૂકી જાઓ, તમે ક્ષત્રિય સમાજમાં જન્મ લીધો, પાછળ સિંહ લગાવ્યું, ભા લગાવ્યું, તો આ સમાજ માટે તમે શું કર્યું એનો હિસાબ આપો અને પછી અંદર આવો. તો દરેકે મનોમંથન કરવાનું છે. આ દરેક ક્ષત્રિયની ફરજ છે. અને સાહેબ ખુરશીઓ તો આવીને જતી રહી. અખંડ ભારત ઉપર ક્ષત્રિયોનું રાજ હતું. અખંડ ભારત. એવું કહેવાય કે સૂર્યનું કિરણ પહોંચે ત્યાં સુધી ક્ષત્રિયોનું રાજ હતું. આ દેશનું નામ ભારત એ ભરત રાજાના નામ પરથી પડ્યું છે. અને ઉજ્જૈનનો રાજા વિક્રમ, એના દરબારમાં જવું હોય ને તો દેવી દેવતાઓ પણ રજા માંગતા હતા કે હે રાજા વિક્રમ, તમે કહેતા હોય તો તમારા દરબારમાં અમે પગ મૂકીએ કે ના મૂકીએ. એવો ઉજળો ઇતિહાસ, ગૌરવવંતો ઇતિહાસ આપવા વાળો સમાજ. અત્યારે ટીવી ડિબેટમાં મને પૂછવામાં આવ્યું હતું કે રૂપાલાની ટિકિટ રાજકોટથી બદલી અને વડોદરા કરવામાં આવે તો શું ક્ષત્રિય સમાજ સંમત થશે? તો મેં કહ્યું કે નીચે 7 લોક, ઉપર 7 લોક, 14 લોકમાં પણ પુરુષોત્તમ રૂપાલા લડશે તો ક્ષત્રિય સમાજ નહીં ચલાવી દે. પૃથ્વી લોકની વાત ભૂલી જાઓ. 14 લોકમાં. એટલે દરેક ક્ષત્રિયની ફરજ થશે. અને આગેવાનોની તો ખાસ કાલથી ફોન ચાલુ થઈ જશે. મારા પર પણ ફોન આવ્યા, ફોન ચાલુ થઈ જશે. ઉદયસિંહજીએ વાત કરી, જિલ્લા પંચાયત કારોબારીના સભ્ય, એક બાપુ આવ્યા જિલ્લા પંચાયતના. અરે હું તો એવું માનું છું કે ક્ષત્રિયથી મોટો કોઈ હોદ્દો જ નથી. તમે ક્ષત્રિય બની જાઓ, બધું બની શકશો. તમારે ક્ષત્રિય બનવાનું છે, બીજું બધું ઓટોમેટિક બનાશે. એટલે આપ સૌએ મને બોલાયો, મને મારા વિચારો રજૂ કરવાની તક મળી. અને જ્યાં સુધી હું બીજા કોઈ આગેવાનની ખાતરી ના આપી શકું, હું મારી ખાતરી આપું છું કે જ્યાં સુધી આ યુદ્ધ પૂરું નહીં થાય, આ યુદ્ધનો પ્રકાર જ બદલાયો છે. યુદ્ધ એ જ છે. પહેલા આપણે મેદાનમાં ઉતરતા, ભાલા, તરવારો, બંદૂકો, લાઠીઓ. લોકશાહી આવી અને લોકશાહીમાં યુદ્ધનો પ્રચાર બદલાયો. હવે 2 લાખ વિદ્યાર્થીઓ બેઠા હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં અને 10,000 લેવાના હોય. આ યુદ્ધ જ છે. ભરતી હોય, આપણે સિલેક્ટ થવાનું હોય, આ યુદ્ધ જ છે. ચૂંટણી આવે,
ટિકિટ લેવાની હોય, આ યુદ્ધ જ છે. અને યુદ્ધ બંધ થયા ને એનું સૌથી મોટું દુઃખ જો કોઈને હોય ને તો ક્ષત્રિય સમાજનું હોવું જોઈએ. પહેલા યુદ્ધ થતા તો મોટા મોટા યોદ્ધાઓ તમને ખબર પડતી. મહાભારતનું યુદ્ધ ના થયું હોત તો અર્જુન કેવો બાણાવળી હતો, અભિમન્યુ કોણ હતા, કર્ણ કેવો બાણાવળી હતો, મહારાણા પ્રતાપ કેવા હતા, કદાચ તેનો પરિચય સમાજને ના થયો હોત. એટલે યુદ્ધમાં આપણે યુદ્ધમાં ઉતરતા નથી, એટલે તલવારના યુદ્ધની વાત નથી કરતો. જે બી યુદ્ધ હોય આ પણ યુદ્ધ છે, અને યુદ્ધ કર્યા વગર ભાઈઓ, યુવાઓ, માતાઓ તથા બહેનો, આપ સૌને તો પહેલા સત પ્રણામ. આજે સ્ટેજ પરથી જે જુનૂન અને જે જુસ્સો આપે જોયો ને એનું માત્ર ને માત્ર કારણ આપ અહીંયા ઉપસ્થિત થયા ને એ છે એવું મારું તો ઓબ્ઝર્વેશન છે. જ્યારે સમાજના આપણે લોકશાહી આપી કોણે 562 રજવાડા આપવામાં આવ્યા, ધરવામાં આવ્યા, ત્યારે આપણને એવું સમજાવવામાં આવ્યું કે રાજ્યસભા જે લોકસભા અને વિધાનસભાની ઉપરની સભા, એ લોકસભામાં કોઈ ધાંધલી નહીં થાય ને, એ વિધાનસભામાં કોઈ ધાંધલી નહીં થાય ને, એ ધ્યાન રાખવા માટે જેણે રાજાઓએ રાજ ચલાવ્યું, જેમાં તમામ કાસ્ટોને આજે પણ બધા યાદ કરે છે કે રાજાશાહીમાં જે સુખ અને શાંતિ અને સમૃદ્ધિ હતી એવું શાસન આપણને ક્યારેય મળ્યું નથી. તો એ ગુણધર્મોને ધ્યાનમાં રાખીને રાજ્યસભા ઓફર કરવામાં આવી. આજે રાજ્યસભામાં આપણું સ્થાન ક્યાં છે? આપણે ક્યાં હતા? આપણે ભેગા થતા હતા? આપણે આ રીતે ભેગા થયા? રાજ્યસભામાં આપણે ઓછા થયા, આપણે વિધાનસભામાં ઓછા થયા, આપણે જોતા રહ્યા, આપણે લોકસભામાં ઓછા થતા ગયા. આજે ગુજરાતમાં તો 0 થઈ ગયા, તોય આપણે આરામથી જોતા હતા. દેવી શક્તિ આપણને જગાડ્યા. જ્યારે દેવી શક્તિની ઉપર પ્રહાર કરવામાં આવ્યો, જ્યારે રોટી બેડી શબ્દ થી છંછેડાયો આ સૂતેલો રાજપૂત સમાજ જાગૃત થયો, અને આજે એનો પડઘો આપ સૌ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાત નહીં બલકે પૂરા ભારત વર્ષમાં આપ જાણો છો કે રાજસ્થાન રાજપૂત સમાજ છે, MP છે, UP છે, બિહાર છે, છત્તીસગઢ છે. અમારા સુરતમાં, હું સુરતથી આવું છું, ઓટોમોબાઈલ ડીલરશીપના વ્યવસાયમાં છું, સાથે 25-27 વર્ષથી કચ્છ કઠિયાવાડ રાજપૂત ગેરસદાર સમાજનો પ્રમુખ બી છું. એટલે મેં મેનેજમેન્ટ મારા જે 2500 કર્મચારી કામ કરે છે એ લોકોમાં પણ કેવી રીતે એકતા રાખવી, સમાજમાં પણ કેવી રીતે એકતા રાખવી, પણ મારા 2500 માણસોમાં વ્યવસાયમાં હું એકતા સંપૂર્ણપણે રાખી શકું છું. પણ મારા સમાજમાં એકતા રાખવામાં મને પણ બહુ ભીસ પડે છે. જ્યારે આપણે કોઈ પણ આ વસ્તુઓ પાછલી આપણી ગઈ છે ને, તો આપણી એકતા નથી, એના કારણે ગઈ છે. હવે એકતા આવી ગઈ છે, આ એકતા ક્યારે ગુમાવતા નહીં એટલું જ આજના દિવસે હું કહું. અને સંકલન સમિતિ દ્વારા, સંકલન સમિતિ એક કલ્પના હતી, આજે 11 વર્ષથી ચાલતી આ સંકલન સમિતિ નામની સંસ્થા, એને બેસવાનો એક ઓટલો પણ નહીં હતો. એ ગત વર્ષમાં ગાંધીનગર પાસે આપણે એક ફર્સ્ટ ક્લાસ ઓફિસ, વેલફેર ઓફિસ કરી, જેમાં રમજુભા બાપુ જેવા વડીલ મુખ્ય સંકલન કરતા તરીકે પોતાનું જે જીવન ખપાવી દીધું છે આ રાજપૂત સમાજની સેવામાં, એવા પોતે જાતે બિરાજમાન છે. તૃપ્તિબા જેવા યુવા આપણને મહિલા લીડર મળ્યા છે. એ જ રીતે સુરેન્દ્રસિંહ જાડેજા જેવા થનગનતા યુવાન રાજપૂત આપણને રમજુભા બાપુને મળ્યા છે. આખા ગુજરાતના સમાજમાં ઘણીવાર સરકારમાં જ્યારે કંઈ પણ અન્યાય થાય, કોઈ પણ જાતની લડત કરવાની હોય તો બધા જુદી જુદી રીતે લડાઈ લડતા હોય છે, જુદી જુદી રીતે પોતાના સમાજના કામો કરતા હોય છે, જુદી જુદી રીતે ક્યાંક ને ક્યાંક કોઈ સક્સેસ સ્ટોરીઓ બનતી હોય છે. તો એની કોપી પેસ્ટ કેવી રીતે બીજે થાય? સુરેન્દ્રનગરમાં કોઈ સારા રાજપૂત સંગઠન માટેના કાર્યો થાય છે, એને બહુ સફળતા મળે છે.
તો એની કોપી આખા ગુજરાતના એક નાનામાં નાના રાજપૂત સંસ્થા ચાલતી હોય ત્યાં પણ કેવી રીતે થાય? બીજું કે કોઈ પણ સરકારમાં રજૂઆત કરવી હોય તો એની રજૂઆત કેવી ધારદાર અને કેવી અસરકારક અને એક સરખી હોવી જોઈએ. જ્યારે આપણા પાછલા જે પ્રોબ્લેમો આવ્યા, આજે હું એક નામ બોલીશ તો કદાચ થોડું એવું લાગશે, પણ યુવરાજસિંહ જાડેજા બેઠા છે અહીંયા, એમને પણ તકલીફ પડી. આપણે ત્યારે પણ સૂતા હતા, આપણામાંથી કેટલા મળવા ગયા. આ પરિસ્થિતિઓ ના આવે એના માટે થઈને જે દેવી શક્તિ આપણને જગાડ્યા છે એ એના કારણે આપણે એક થયા છીએ. એટલે મને માતાજી પર પૂરો ભરોસો છે કે આ દેવી શક્તિ આપણને જગાડે છે. હવે આપણે ક્યારે સૂસું નહીં અને એક થઈને પ્રોપર સંકલન કરીને તમામ સમાજોનું એડમિનિસ્ટ્રેશન ચાલે અને સરકારમાં રજૂઆત કરવાની તો પણ એક થઈને ચાલે. આપણા ભાઈઓમાં, આપણા સમાજમાં કોઈ ખરાબ છે જ નહીં, એનું પ્રણ લઈને આજે આપણે અહીંયાથી જઈએ. આપણા બધા સારા જ છે. કોઈ ભૂલ કરી હશે તેને મળવા જઈશું, એની પાસે સમજશું એણે કેમ ભૂલ કરવી પડી, એની મજબૂરી શું હતી, એની પાછળના કારણો શું હતા, એ સમજ્યા પછી આપણે એમાંથી આપણે બોધપાઠ લેવો પડશે અથવા એ વ્યક્તિને બોધપાઠ આપવો પડશે. તો એ દીર્ઘદ્રષ્ટા આપણે બની અને જો આગળ આપણું જીવન વિતાવશું તો આજે તો શરૂઆત થઈ રહી છે. આ એકતા હશે ને તો આપણા ખોળામાં છે. સમયથી વધારે છે એટલે બાઇક બંધ કરી દેવામાં આવે એવું તો નથી ને? તો બસ મારી આજે માતાજી સાક્ષી એક જ વિનંતી છે કે જો રાજપૂત સમાજ, હું વેપારમાં છું, હું એ પણ આજે મોકો ગુમાવીશ નહીં કે વેપારમાં વધુમાં વધુ વ્યક્તિઓ જોડાય. નોકરીમાં જોડાઈએ છીએ, આપણી સ્કિલ છે બરાબર છે, પણ નોકરીમાં અવકાશ કેટલો એ પણ આપણે જાણીએ છીએ. આવનારા દિવસોમાં વેપારમાં પણ વધુમાં વધુ રાજપૂતો જોડાય, કારણ કે આ અર્થનો યુગ છે. આ યુગ છે ને અર્થનો યુગ છે અને માથાનો યુગ છે. જો સંગઠિત થઈશું તો માથા બી આપણે બતાવી શકશું કે આપણે પણ સંગઠિત છીએ, અને અર્થ આપણી પાસે હશે તો પણ આપણે ઉડતા પંખી પાડી શકશું. તો આ જે દેવી શક્તિઓ આપણને જગાડ્યા છે એ જાગૃતિ આપણે કાયમ માટે રહે અને કાયમ એક જ રહીએ અને બધાને સારા કહીએ, કોઈનું ખરાબ ન બોલીએ. તમામ સમાજો માટે આપણે રાજા રજવાડા હતા ત્યારે તમામ જ્ઞાતિઓ આપણો આજે સુરેન્દ્રનગર ખાતે સમસ્ત છઠ્ઠી સમાજ અને કરણી સેના આયોજિત આજના સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યની સંકલન સમિતિના ચેરમેન માનનીય પ્રદ્યુમનસિંહજી તથા વિવિધ સંસ્થાના સર્વે આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવાનો, ઘણા બધા થાયકા પણ હશે. શક્તિ આપણે ભેગી થઈ, ભેગી કરી, પણ પરિણામ સુધી પહોંચવા માટે જે કંઈ આપણું બળ છે એ બળને હવે સાચવી રાખવું, યોગ્ય રસ્તે એને વાળવું, યોગ્ય એનું સંકલન કરવું, આ બધી વસ્તુ પણ મહત્વની છે. એટલે 3-4 વસ્તુ આપણી પણ ફરજમાં આવે છે. કારણ કે ઘણા બધો ઇતિહાસ આપણે જોયો. આપણી પાસે જે સૌથી મોટી જરૂરિયાત છે અત્યારે, જેને જમવાની ઉતાવળ હોય એ જતા રહ્યો, જેને જમવાની ઉતાવળ હોય એ જતા રહ્યો. કારણ કે આ છે ને આ ઘડીએ ઘડીએ થતું નથી. એટલે ઊભા ન થાવ, કહેવાનો અર્થ એવો છે, ઊભા ન થાવ. આ છે ને આ શક્તિને જાળવી રાખવી એ ઘણા સમયે થયું છે. અને 10 વર્ષથી આ મહેનત ચાલતી હતી. 10 વર્ષથી આ મહેનત ચાલતી હતી. 2018માં આ વિચાર મૂક્યો છે
કે સરકારમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમસ્યા હોય તો એક જ સમિતિ એના માટે જવાબદાર હોવી જોઈએ, એક જ સમિતિને સત્તા હોવી જોઈએ, એ જ સરકાર સાથે વાત કરે. બરાબર છે? તો એના માટે આપણે આ મહેનત કરીએ છીએ અને એના માટે નેવ સંસ્થા ભેગી થઈ હતી અને એમાં 12 જણાની કમિટી બનાવી છે. એ કમિટીને આપણે સત્તા આપી છે, પણ એ સમિતિને બધી સત્તા નથી આપી. એ કમિટી કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ વાતચીત કરવાની હશે તો છે, એના ઉપર વિશ્વાસ પણ રાખવાનો છે. આજે મત મારવાની વાત છે ને, અન્યને આપણે નાના બનાવી, ભારત દેશની નૈતિક અધપતનની આ નિશાન છે અને નૈતિક અધપતન અટકાવવા માટે ક્ષત્રિયોએ જ્યારે બીડું ઝીલ્યું છે ત્યારે બહુ સારી વાત કરી દઉં, આપણે બધાએ પણ ગ્રહણ કરવા જેવું છે કે સુરતમાં બ્રહ્મ સમાજે ઠરાવ કર્યો, આપણે મૂક્યું છે આજે કમિટીમાં, તો ઈ પણ આપણે કામ કરીએ જેથી કરીને જે ભાઈને ઉમેદવારી કરવી છે, સંસદ સભ્ય થવું છે, એને એટલું ન થાય કે આ નૈતિક અધપતન અટકાવવામાં હું મારું ખાલી સંસદ સભ્ય પદ આપી દઉં. આટલા વર્ષથી આપણે સંસદ સભ્ય થઈ તો ઉદુભા જેવાનો પણ વારો કેમ ન આવે? ઉદુભા જેવાનો પણ વારો આવવો જોઈએ ને. આખી જિંદગી 1-2 જણા જ રહેવાનું છે. એટલે આ બધી વાત આપણે જો સમજવી હોય તો સંપૂર્ણપણે શિસ્ત રાખવું પડશે. પણ 2-3 વાત પીટીએ પણ કરી દીધી છે, બીજા લોકોએ પણ કરી દીધી છે. છતાં પણ હું આપને કહું છું કે દરબારોની જે ભાથું છે કે જે આપણે વિશ્વાસ મૂક્યો છે એ લોકોને પણ કામ કરવા દો, કામ કરવા દો. બધા પોતાની રીતે જાહેર ન કરો, નહીંતર આંદોલન બંધ કરવું પડશે. એવી અશિસ્ત થશે તો કોઈ પણ પોતાની રીતે નિર્ણય ન લે. કાલે વિડીયો મીટિંગ કરી હતી, બધાને એમાં જોડવાનો પ્રયાસ કર્યો હતો. 2-3 કમિટી મેમ્બર નહોતા જોડાઈ શક્યા, પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ એવી આવશે તો એ કમિટીને બધાને વિશ્વાસમાં લઈ બધા ચર્ચા કરી અને પછી સંસ્થાઓને જાણ કરશે. પણ 2-3 વાત આપણે યાદ રાખવાની છે કે અત્યાર સુધીના આ નેતાઓના જાહેર જીવનમાં તમારે એ જોવાનું છે કે તમારું કોઈ હિત સાથે સમાધાન કરી લે કે એને નુકસાન થાય એવી કોઈ વાત નથી થવાની. એવી કોઈ રીતે સમાધાન નહીં થાય અને એ સંકલન સમિતિ નિર્ણય લેશે. આ 9 સંસ્થાઓએ નક્કી કર્યું છે. એટલે બિનજરૂરી રીતે જો આપણે આમાં સફળ થવું હોય તો ટિકિટ કરતા પણ આપણે વધારે લાયકાત ધરાવીએ છીએ. આપણી જાતને આપણે નાની ન સમજીએ. ટિકિટ કાપવા પૂરતી નહીં, આપણે ઘણી બધી વધારે લાયકાત ધરાવીએ છીએ એવું આપણી જાતને આપણે સમજીએ. આ શક્તિ ભેગી થવાની છે. જેમ બ્રહ્મ સમાજે કીધું, અન્ય સમાજો પણ સાથે આવે તો ઘણું બધું થઈ શકે. એટલે આ બધી વાતને આપણે હંમેશા યાદ રાખશું અને સંકલન સમિતિ જે કોઈ નિર્ણય લે એમાં આપણે વિશ્વાસ રાખશું તો જ આપણે આમાં સફળ થશું. બધા લોકો ગયા રવિવારે 25 તારીખે સુરેન્દ્રનગરથી આ શરૂઆત થઈ. ખાસ વડોદરાથી હું અને પ્રદ્યુમનસિંહ એટલા માટે આવ્યા, ન આવ્યા હોત તો પણ હાલત. પણ 25 તારીખે શરૂ કર્યું અને કિશોરસિંહ ઝાલા અને જે કાંઈ સુરેન્દ્રનગરની બધી જ ટીમ, કૃષ્ણસિંહ હોય કે ડોક્ટર હોય કે બધા જ, એ લોકોએ જે જુસ્સો બતાવ્યો સમાજ ભાવનાનો, એ તમને બધાને વંદન કરવા, નમસ્કાર કરવા અમે આવ્યા છીએ.
આપની લાગણી સમજવા આવ્યા છીએ, જેથી કરીને એ ખબર પડે કે અમારી વાટાઘાટોમાં કેટલું વજન મૂકવું. પી લાગણી આપણે સમજવા આવ્યા છીએ, મુદ્દાઓ તો આપણી પાસે છે જ, એટલે આના કરતા પણ વધારે મુદ્દાઓ છે. એટલે કોઈ ઉતાવળ ન કરો. આપણે કેટલું એવું કામ કર્યું છે. કૃષ્ણકુમારસિંહજીના નામે બધા જસ લે છે ને, પીટી કૃષ્ણકુમારસિંહજીના નામે જસ લે છે ને, બહુ સારું ઉજળું પશુ છે એમનું. હમણે 10 તારીખે 10મી માર્ચે ગાંધીનગરમાં એમનું પુતળાનું અનાવરણ થયું. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ પણ હતા, ભાવનગર યુવરાજ સાહેબ પણ હતા, અમે બધા પણ હતા. સરકારનો એક પણ પ્રતિનિધિ એમાં નહોતો. કેટલી બધી શરમની વાત છે, કેટલી બધી આપણી સાથે છેતરામણી થાય છે. આ તમે યાદ રાખો, વહીવટમાં ઘણી બધી બાબત એવી છે એ આપણે નથી જાણતા, અમુક લોકો જ જાણે છે. એટલે ખાલી આ એક સ્ટેટમેન્ટનો આ ઉભરો નથી, એનો આ આક્રોશ નથી, આ ઘણી બધી બાબતો છે. આ વખતના ચાલુ ધારાસભાના સત્રમાં જે વિધવા બહેનોનો પેન્શન માટે ડોક્ટર જયેન્દ્રસિંહ ને યુવા સંઘની આખી ટીમ અને અનેક રાજપૂતો એની સમય અને શક્તિનો ઉપયોગ કર્યો, એટલું બધું તનતોડ મહેનત કરીને વિધવા પેન્શન યોજના મંજૂર કરાવી. છેલ્લા 5 વર્ષથી વિધવા પેન્શનમાં 1 પણ રૂપિયાનો વધારો નથી થયો. શું કામ? કે બજેટ નથી. હવે તમે આટલા બધા પુલ તોડી બીજી વખત બનાવ્યા, ઈ બજેટ આમાં મૂક્યો તોય વધત. સાચું છે ને? તો આ બધી બાબતો હમણે એક ધારાસભ્ય શ્રી એમને અમે ધારાસભા સત્ર દરમિયાન મળ્યા, એટલે વિધવા પેન્શનના મુદ્દાની વાત કરી તો એમને એમ કીધું કે ભાઈ ધારાસભ્યોની સહી થઈ ગઈ છે આજે 40-50 ધારાસભ્યોને, એટલે 5000 પેન્શન થઈ જશે. 5000 પેન્શન થઈ જશે. 45 ધારાસભ્યોની સહી હતી એમાં. આ ક્ષત્રિય માનસિકતાના વિરોધી લોકો ઈ પેપર ગુમ કરી દીધું. પેપર તમે હજી હકીકતો જાણતા નથી, એટલો બધો અન્યાય થઈ રહ્યો છે પાછળથી. એટલે આ ટિકિટ તો નાની વસ્તુ છે, ઈ તો કપાઈ જાય ને, કપાવી જોઈએ. એટલા માટે કે ટિકિટ કરતા ઘણી મોટી વાત અન્ય સમાજ આપણી સાથે જોડાય, આપણી એકતા છે એ સૌથી મોટી વાત છે. આપણી એકતા થઈ છે એ સૌથી મોટી વાત છે, અને એનાથી જ બધું હાંસલ થશે. એટલે આજ જુસ્સો ઝાલાવાડની ધરતી ઉપર આપણે બાબરા ભૂત તેને કહેવામાં જે આવ્યું ને એ નીકળ્યા. પીટી 2300 ગામમાં તોરણ બાંધ્યા ને, 2300 ગામમાં તોરણ બાંધ્યા, બરાબર છે ને ડોક્ટર? ગોહિલવાડના 1800 ગામ છે, હાલારના 900 ગામ છે. તો અત્યારે ક્યાં તોરણ બાંધવાનો સમય છે? નો એન્ટ્રી વાળા, નો એન્ટ્રી ઈ પણ થઈ શકે, પણ હવે પછી જે કોઈ કાર્યક્રમો થાય, જો આ સંકલન સમિતિ તરફથી હું તમને કહું છું સ્પષ્ટ, હવે પછી જે કોઈ કાર્યક્રમો થાય, જ્યાં એવું લાગે અહીંયા પૂછી લેવું. બધા પોતાની રીતે કાર્યક્રમ કરે તો એકતા ન રહે કોઈ દિવસ. બધા કોઈ પણ કાર્યક્રમ કરવા માંગતા હોય પછી મંજૂરી આપણે માંગવાની, ન મળે એ અલગ વાત છે, એ કાયદાકીય રક્ષણ છે આપણું, પણ પદ્ધતિ ફોલો કરવાની. અને આ અંદરની વાત નથી. કોઈએ જે કોઈ સ્ટેટમેન્ટ કર્યું હોય એનાથી આપણે અંદર ભાગલા ન પડે એવો કોઈ પણ મેસેજ કોઈ પણ સ્ટેટમેન્ટ આપણે કરવાની જરૂર નથી. તો જ આપણી શક્તિ ટકે, તો જ આપણી એકતા ટકે, અને એ આપણી બધાની ફરજ છે, કોઈ એકની નહીં. આ બધું પણ આપણે ધ્યાન રાખશું. આ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. અને આ સીએમ બચ્ચો એક એટલે એકે હજારા, આપણે બધા એકે હજારા સમાન છીએ. આ થોડીક કરુણતા આવી ગઈ છે, કે જે સમય આપણો હતો કે આપણે ન્યાય આપતા હતા, હવે ન્યાય માગવા જતા. અત્યારે આપણે ન્યાય માગવા જઈએ છીએ કે ભાઈ અત્યારે અમારી એટલે કે ક્ષત્રિય સમાજની
જે અસ્મિતા છે એને લાંછન લાગે એવું કામ પરસોત્તમ રૂપાલાએ કર્યું છે અને પરસોત્તમ રૂપાલા સાહેબે જે કાર્ય કર્યું છે, ત્યારે આપણે એની સમક્ષ આપણી માગણી એ બધું જ વ્યક્ત કરી રહ્યા છીએ, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છીએ. બધી જ વાત સાચી. આદરણીય પીટી જાડેજા સાહેબે જે શબ્દ પ્રયોગ કર્યો કે જયચંદો, તો દરેક જગ્યાએ દરેક યુગમાં જયચંદો, શકુની, દુશાસનો, ધૃતરાષ્ટ્રો એ હોવાના જ છે, એ હોવાના જ છે. છતાં પણ એનાથી પર થઈ આપણે આ ક્ષત્રિય સમાજનું ધ્યાન રાખવાનું છે, ક્ષત્રિય સમાજની અસ્મિતાનું ધ્યાન રાખવાનું છે. અને આ ક્ષત્રિય સમાજ એ ગુલિસ્તાન છે, આ ક્ષત્રિય સમાજ એ ગુલિસ્તાન છે. અમુક જે રાજકીય જે સ્વાર્થી લોકો છે એને કહેવા માંગીએ છીએ કે તમારા સ્વાર્થના કારણે મહેરબાની કરી આ ગુલિસ્તાનને તમે રેગિસ્તાન ન બનાવો. આ ક્ષત્રિય સમાજ જે રીતે આદરણીય સાહેબે જે વાત કરી એનો હું તાજનો સાક્ષી છું. એ જે અન્યાય વહીવટી તંત્રની વાત કરી એ મેં નજીકથી જોયું છે અને એમની વાતમાં હું હામી ભરું છું કે હજી ને ખાલી અહીંયા એક ટિકિટમાં જે બટ કર્યો એ જ દેખાય છે, પરંતુ વાસ્તવિક રીતે અત્યારે આ લોકશાહીમાં છેલ્લા 15 વર્ષથી જે ક્ષત્રિય સમાજ સાથે જે અન્યાય થાય છે એ પણ તમે સાથે લઈને ચાલો. કેમ કે કર્મા છે ને, કર્મા એ ક્યારેય કોઈને છોડતું નથી. કેમ કે જીભે સરસ્વતી બેસે છે, આપણે બધા જ જાણીએ છીએ. અને આ જીભે જે સરસ્વતી બેઠી એને આ શબ્દ પ્રયોગ કરાવ્યો. આપણે એમ કહીએ છીએ ચલો જાણતા પણ શબ્દ પ્રયોગ થયો, પણ એના મૂળમાં શું હતું? એના મૂળમાં ઘણા એવા જે લાયક વિદ્યાર્થીઓ હતા, જે ખરેખર નોકરીના વાસ્તવિક રીતે હકદાર હતા, જે પોતાના મહેનતનો કોળિયો એ લેવા માંગતા હતા. અને ક્યાંક ને ક્યાંક જે લાગવગ થઈ અને એ લાગવગ આ સાહેબ જેને આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ તે સાહેબ સુધી પહોંચી. અને મને યાદ છે હજી એ દિવસ ઉર્જા વિભાગનું જે કાંડ હતું ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમનું, અને એના જે મળતિયા એના જે લોકો હતા એને બચાવવા માટે પોલીસ સ્ટેશનમાં કોને ફોન કર્યા એનો તાજનો સાક્ષી હું છું. એટલે આજે એ ભોગવે છે, હમતા નથી ભોગવતા, અત્યારે એટલા માટે ભોગવે છે. સમય બધાનો આવે છે, કર્મા જે છે એ આજ નહીં તો કાલ એનો હિસાબ કરે છે અને કરે જ છે. અને હજી થશે, હજી હિસાબ બાકી છે. એટલે આટલું તો ચોક્કસ કહીશ. ભારતીય જનતા પાર્ટીને આ માધ્યમથી મેસેજ આપીશ કે ઉમેદવાર બદલી નાખો સાહેબ, ઉમેદવાર બદલી નાખો, નહીતર અમને પરિણામ બદલતા આવડે છે. અમે કઈ ખીચડ ખાયા નથી. અહીંયા તો જાત કમાણીને કરીને ખાય છે, ઈ છે સિંહની જાત. આ કોઈ ખીચડ ખાય નથી અને કોઈ ખદડાય નથી કે ગમે એનું સાંભળી લઈ. નહીં સાંભળીએ ભાઈ. કોઈ એમ કે રોટી મેટીના વ્યવહાર કર્યા હતા અંગ્રેજો સાથે, તો ના. અને અમે એની કાયદાકીય રીતે લડત પણ આપવાના છીએ ભવિષ્યમાં. જે વ્યક્તિ બોલ્યા છે એ કોર્ટના જે ખડખડા છે ત્યાં સુધી અમે એને લઈ જવાના છીએ. ઇતિહાસ અને અસ્મિતા ઉપર જે વ્યક્તિએ જે ઘા કર્યો છે એ વ્યક્તિએ યાદ રાખવાનું છે કે ભોગવવાનો વારો એ બધાનો આવે છે અને તમારો પણ આવશે. હું એક ટકોર કરું છું, મારી મહેરબાની કરીને આ વાતને ક્ષત્રિય સમાજ ખોટું ન લગાડે કે અત્યારે શેની જરૂર છે. અત્યારે જરૂર છે સલાહની નહીં, સહકારની. બસ સહકાર, બાકી બધું થઈ જશે.
બાકી બધું જ થઈ જશે, સહ નહીં સહકાર. જે એક બહુ સારી વાર્તા જે આવતી હોય છે ને કે ભાઈ એક ચકલીનું બચ્ચું હતું ને એ દરિયામાં એનો જે માળો પડી ગયો. એ ચકલીનું બચ્ચું જે છે એ ટૂંકમાં એ જે ચકલી છે એટલી પાણી ઉલેચતી હતી દરિયામાંથી. તો બીજી જે ચકલીઓ એની સાથે હતી એને કે ભાઈ શું કરે છે, તો કે આ દરિયો ખાલી કરી નાખો, મારા બચ્ચા લઈ ગયા. અને તો કે તું ગાંડી ગઈ છે, તો કે ભાઈ સલાહ નહીં સહકાર આપો તેવડો તો બધી જ ચકલીઓ એની સાથે લાગી ગઈ. પછી બધા જ પક્ષીઓ એની સાથે લાગી ગયા. પછી જે પક્ષીનો રાજા છે જે ગરુડ એ પણ એની સાથે લાગી ગયા. અને ગરુડ જે ભગવાનનું વાહન છે વિષ્ણુનું, પછી વિષ્ણુને કીધું કે શું કરો છો આ બધા અહીંયા, તો કે દરિયો ખાલી કરીએ છીએ. તો કે એમ થોડો દરિયો ખાલી થાય, તો કે ભગવાન સલાહ નથી જોતી, સહકાર જોઈએ છે, દેવું હોય તો હાલો. એટલે છેલ્લે ભગવાને આવી ગયા કે ચલો કોઈ વાંધો નહીં. અને અંતે કે સુદર્શન ચક્ર ફેરવું કે દરિયો ખાલી કરો છો, તો દરિયાદેવે દરિયો ખાલી કરી અને એ ચકલીના બચ્ચા એ આપી દીધા. તો અહીંયા જો ટિકિટની વાત હોય તો આપણે એટલું જ કરવાનું છે કે જે મોવડી મંડળ અત્યારે આપણી સામે બેઠું છે, બધા જ સમાજના જે પ્રમુખો અત્યારે ઉપસ્થિત છે, તો આપણે કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના દંડ કે દંડાથી ડરવાની જરૂર નથી. કોઈને જેલમાં મોકલે તો જેલમાં જવાનું હોય તો યાદ રાખજો કે જેલ ભરો આંદોલન કરવું પડે તો પણ અમે બધા તૈયાર છીએ. અને ગુજરાતનો એક એક યુવાન તમારી સાથે તૈયાર છે. એટલે આ જેલ ભરો આંદોલનમાં પણ ભૂતકાળમાં તો જઈને આવ્યા જ છીએ. સાબરમતીમાં જઈને આવ્યો, ભાવનગરની જેલમાં જઈને આવ્યો, તોય કશું કઈ કરી નથી શક્યા. ડરાવી શકે, ધમકાવી શકે, એનાથી વધારે કઈ નથી થાય એમ. પણ જે સત્ય છે એના પક્ષે રાખીને ચાલીશું તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આપણને સફળતા મળશે. હવે બહુ બધું અહીંયાથી બોલાઈ ગયું છે, પણ હવે એટલું હું માનું છું કે એટલું આપણે સમજવું જોઈએ કે હવે બોલવાનું નહીં, હવે કંઈક કરી દેખાડવાનો સમય છે. કેમ કે જે વ્યક્તિ આપણા કુળ અને જે વ્યક્તિ આપણા મૂળ ઉપર ઘા કર્યો હોય તો પછી એના ઘોઘા ઉપાડી જ લેવાના હોય. આટલી ચર્ચાઓ ન હોય, એમાં ભેગા ન થવાનું હોય અને ઉપાડી જ લેવાય. પછી જેની જે પ્રસાદીમાં સમજે એ પ્રસાદીમાં ને જવાબ અપાય. અને લોકશાહી છે ને, તમે બધા જ માનો છો કે લોકશાહી છે, કોઈ વાંધો નહીં. યાદ રાખજો, જો લોકશાહી હોય ને તો લોકશાહીની ઢબે અમને એનો જવાબ દેતા આવડે છે. જે વ્યક્તિ જે ભાષામાં સમજે એને જો વોટની ભાષામાં સમજવું હોય તો પછી એ ગુજરાતની ખાલી એક રાજકોટની સીટ નહીં, પૂરા ગુજરાતની 8 સીટ ઉપર 8 સીટ ઉપર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. કારણ કે એ રીતે જવાબ દેતા આવડે ભાઈ. બહુ બધી વાત થઈ ગઈ છે. હવે હું આગળ કદાચ મને તમને લાગે છે કે તમે પણ ભૂખ્યા થયા છો. તો એનું કહેવાનું કે ઓલું પિક્ચર તો અત્યારે આવ્યું પુષ્પા, અને અત્યારે ઈ કહે કે મેં ઝુકેગા નહીં. તો આપણા તો વડવાઓ હતા, આ મહારાણા પ્રતાપ એને વર્ષો પહેલા એવું કીધું હતું કે ભાઈ ચેતક ઝુકે નહીં અને રાણો ઝુકે નહીં. જબ તક તોડેગે નહીં तब तक छोड़ेंगे नहीं. એટલે કે જબ તક ટિકિટ વાપસ લેગે નહીં તબ તક છોડેગે નહીં. જ્યાં સુધી ટિકિટ પાછી નહીં લે ત્યાં સુધી ભોગવવા માટે તૈયાર રહે. બાકી હવે મામલો મેદાને છે. અને પીટી જાડેજા સાહેબે જે વાત કરી એ કે હું પણ આજ ઝાલાવાડનો ભાણુબા છું. અને ઝાલાવાડનો હોકારો પડકારો ઢીલો ન હોય. એટલે આગળના દિવસોમાં પરિણામ ભોગવવા માટે તમામ લોકો તૈયાર રહે. જે લોકોને એ મનમાં ઠાકો હોય કે બધું અમે ઘીના ઠામમાં ઘી પાડી દેવું, તો ભાઈ તમે હજી ખાંડ ખાવ છો, બાકી કેટલી હો થાય એ અમને નહીં શીખવાડવું પડે. કારણ કે
અત્યારે તો લોકસત્તા છે, જ્યારે રાજસત્તા હતી ત્યારે તો અમારા જ વડવાઓ રાજ કરતા હતા. એટલે નેતાગીરીના ગુણ તો એ લોહીમાં છે. એટલે અહીંયા શીખવાડવું નહીં પડે કે કેમ રાજ કરાય, કેમ જીતાય, એ કોઈને કેવું નહીં પડે, કારણ કે તમારો હિસાબ જ બાપુની ડેલીએ થયો છે. લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. અરે ઘણું નોંધવા જેવું કીધું છે બાપુની ડેલીએ. તમારા ભાઈમાં કઈ વિગોય હતી? અરે હાથ બારમાં નામ ચડ્યું જ છે બાપુની ડેલીએ. અને દાતારી કોને કહેવાય? દાતારી કહેવાય કોને? આવો અમારા કૃષ્ણકુમારસિંહજી પાસે કે 1800 પાદર હતા અને ઉદાહરણ પોતે જાજાત પૂરું પાડ્યું કે આમ દેવાય. આવો ગોંડલ સ્ટેટ ભગવતસિંહજી પાસે, આવો મોરબી વાઘજી ઠાકોર પાસે, આવો સયાજીરાવ ગાયકવાડ પાસે, એને બધા ઉદાહરણ પૂરા પાડ્યા છે. અને તમે અમને શીખવાડો દીકરા, અને તમે એમ કહો કે અમે તો વિદ્રોહીને કહેતા હતા તમને નહોતા કહેતા. હવે કઈ નાના કીકલા થોડા ઈ ભાઈ, નાના કીકલા નથી, બધું સમજીએ છીએ. જે ક્ષત્રાણીઓ ઉપર જે અહીંયા બેઠા છે મારા માતા બહેનો, એ માતા બહેનો ઉપર જેને મોકલવાનો પ્રયાસ કર્યો છે, જેની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો છે, એને યાદ રાખજો કે એને પોતાની છઠ્ઠીનું ધાવણ અમે યાદ કરાવી દેવાના છીએ. હજી કદાચ એ કહેવાય ને કે હલકામાં લે છે, પણ સમય બધું જ ઘીમાં ઘી પડી જશે. અને કેમ પછી રાજ થાય એ અમે જોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીને પણ અહીંયાથી ચોખ્ખો મેસેજ આપીએ છીએ કે અમારે ફક્ત વાંધો છે કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ પાર્ટી સાથે નહીં. અમારે ફક્ત વાંધો છે રૂપાલા એને. પરસોત્તમ રૂપાલાની ટિકિટ એ તમે પરત કરો, નહીતર આ ગુજરાતમાં જ નહીં, કારણ કે મારે હમણાં જ ભાટી સાહેબ સાથે વાત થઈ. રાજસ્થાનની અંદર અત્યારે પડઘા પડે છે. મારે ગ્વાલિયરમાં જે મારા સગાવાલા રહે છે ત્યાં વાત થઈ. એમપી હોય કે યુપી હોય, એ બધી જ જગ્યાએ આ વાતના પડઘા પડ્યા છે. એટલે પછી ખાલી ગુજરાતમાં જ નહીં, રાજસ્થાનમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો, મધ્યપ્રદેશમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો, અને ઉત્તર પ્રદેશમાં પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. કારણ કે કોઈ કીચડ ખાયા નથી અને કોઈ ખદડા નથી. જવાબને, તમારા જવાબને એકનો જવાબ પથ્થરથી દેતા અમને આવડે છે, અમને શીખવાડવું નહીં પડે એમ કીધું એમ. અને અમરેલીએ ખૂબ સારું નેતૃત્વ કર્યું છે, ઘણા સારા નેતાઓને આપ્યા છે, ઘણી ખમીરવંતી ભૂમિ એ છે જેને આપણા ગુજરાતના મુખ્યમંત્રી હોય જીવરાજ મહેતાથી લઈ અને ઘણા સારા એવા નેતાઓ આપ્યા છે. ખમીરવંતી ભૂમિમાં લાઠી સ્ટેટ છે, ઘણા કાઠી નેતાઓ છે, ઘણા આપણો ક્ષત્રિય સમાજ એવડો મોટો છે, પણ ખબર નહીં કે આ પુરુષોત્તમભાઈ ને અમરેલી વાળાએ નો હાચવા, એટલે આપણે રાજકોટમાં મોકલ્યા. તેવો તો હાચવીને ખાડો, ત્યાં નો હાચવાના એટલે તો અહીંયા આવ્યા. અને ભાઈ ભારતીય જનતા પાર્ટીને કે તમને નેતા ન મળતા હોય તો અમને તો અમે ગોતીને આપીએ. અને અમરેલીમાંથી જોતે તો અમરેલીમાંથી, અમારો કાઠી રજપૂત બહુ મોટો સમાજ છે તમતારે, અમે ત્યાંથી ગોતીને આપીશું તમતા સારો નેતા. એટલે આ ખમીરવંતી ભૂમિ છે. ઘણી બધી જગ્યાએ મીડિયા ડિબેટ થતી હોય છે, ઘણી જગ્યાએ પીડી જાડેજા હોય, રમજુબા સાહેબ હોય, પદ્મિનીબા હોય, માતુશ્રી છે, બહેનોશ્રી છે, બધા જ લોકો એ ટીવી ડિબેટની અંદર એક આપણા ક્ષત્રિય સમાજની વાત, ક્ષત્રિય સમાજની અસ્મિતા, જેને લાંછન લાગ્યું છે, જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં પોતાના દમથી એ પોતાનો એટલે આપણો ક્ષત્રિય સમાજનો અવાજ બની અને આ તમામ લોકો આપણું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે અમે આ જે જવાબદારી નિભાવી છે અને આ જવાબદારી પણ ઈમાનદારીપૂર્વક નિભાવીશું. કેમ કે હું તો છું વિદ્યાર્થી નેતામાં પણ મને એવું લાગ્યું કે ના ભાઈ, આ સ્ટેટમેન્ટ ભાઈ મારા સમાજને લાંછન લાગે એવું છે. અને જો અમારા સમાજને કોઈ હલકો કહી જાય, કોઈ નિમ્ન કક્ષાના સ્તરના શબ્દો કહી જાય તો યાદ રાખજો, આ એક ક્ષત્રિય સમાજ છે કે જે પાળિયા થઈ પણ જાય અને જે પાળિયા કરી પણ નાખે. આ એ સમાજ છે કે જે ગોબા પાડી પણ દે અને ગોબા ઉપાડી પણ લે.
આ એ સમાજ છે જે લડીને પણ દેખાડી શકે એટલો સક્ષમ છે. અમે તમારી પાસે એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ બીજું કંઈ માંગતા જ નથી, ખાલી આટલું જ માંગીએ છીએ. જો તમને ક્ષત્રિય સમાજ વાળો હોય તો પરસોત્તમભાઈની ટિકિટ એ તમે આજ વખતે જતી કરો, અમે ક્યાં વધારે માંગીએ છીએ. અને જો તમે પરસોત્તમભાઈ વાળા હોય તો આ ક્ષત્રિય સમાજને તમે જતો કરીને જોઈ લો, પછી પરિણામ જે આવે એ રાણો રાણા નહીં દે. પછી અમે તંતારે કરીશું કે કેટલી એ હો થાય. એટલે આ જગ્યાએથી ઘણી બધી વાત એ કહેવાય ચૂકી છે. હું ફરીથી કહું છું કે આદરણીય મુરબ્બીઓ બધા જ અહીંયા આપણા સમાજના જે આગેવાનો પહેલી હરોળમાંથી લઈ અને છેલ્લા છેવાડા સુધી જે બેઠા છે એ બધાએ અહીંયાથી જે મેસેજ કન્વે થાય, અહીંયાથી આપણને જે માર્ગદર્શન મળે એને આપણે ગુજરાતના છેવાડાના ગામડા સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. આપણે સાચો મેસેજ પહોંચાડીએ, આપણે જે પણ કાર્યક્રમ અહીંયાથી ડિઝાઇન થાય એ છેવાડાના વ્યક્તિ સુધી લઈ જાય, ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, બાળકથી લઈ અને વયોવૃદ્ધ સુધી આ મેસેજ પહોંચાડીએ, જેથી કરી આગળના દિવસમાં જો ટિકિટ જે રીતે કહી શકાય કે વાત કરી પીટી કાકાએ કે ભાઈ ટિકિટ કદાચ પાછી ન લે તો પછી એને એની વાતમાં જવાબ દેવો પડશે. એટલે આપણે બધાએ આ કામ એ કરવાનું છે. એટલે વધારે વાત ન કરતા હું ઈચ્છું છું કે ભાઈ કદાચ કોઈ મારા પછી તો બાકી નહીં હોય છે તો પણ વાંધો નહીં. અને જે અત્યાચાર, જે અન્યાય જે આપણી સાથે થઈ રહ્યો છે, રમજુ બાપુએ તો મફમમાં બહુ સારી વાત કરી દીધી છે. કદાચ આના ઉપર ડિટેલમાં વાત કરવી હશે તો ચોક્કસપણે હું એના ઉપર પણ વાત કરીશ. કારણ કે વહીવટી તંત્રની અંદર જે ગોબાચારી થઈ રહી છે, જેને કારણે સૌથી મોટું નુકસાન, સૌથી મોટામાં મોટું નુકસાન એક ક્ષત્રિય સમાજને જ થઈ રહ્યું છે. જે પેપર લીકની વાત આવે કે ભરતી કૌભાંડની વાત આવે તો જોઈ લેજો કે કયા કયા નામો એફઆઈઆર માં લખેલા છે. એટલે બધું જ ખ્યાલ આવી જશે. ખાલી એફઆઈઆર વાંચી લેજો. વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું. અને યાદ રાખજો, સ્વાભિમાનના ભોગે ક્યારેય સમાધાન નહીં થાય. આ સ્વાભિમાનનો સવાલ છે. એટલે સ્વાભિમાનના ભોગે સમાધાન અમને મંજૂર જ નથી ભાઈ. ટિકિટ રદ કરો એટલી જ માંગણી, બાકી કોઈ અમારે બીજું કાંઈ ત્રીજું કાંઈ જોતું જ નથી. તમે કાંઈ આપો કે ન આપો, અમારે કશું હવે આના ટિકિટ કટ એટલી જ વાત. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભવાની. જય રાજપૂતાના. ક્ષત્રિયો કોઈ દિવસ ઝૂકે એ પણ બેનું દીકરીઓ સામે આવે તો ઝૂકે એ ક્ષત્રિય નહીં, અને ક્ષત્રિય કોઈ દિવસ સમાધાન કરે નહીં. હું ઈ જ પદ્મિની બાવાડા છું કે જે મારી માથે એટ્રોસિટી થઈ છે અને હું એકલી જ ભોગવું છું. હશે પણ અત્યારે આપણે માથા ભેગા કરવાનો ટાઈમ આવ્યો છે. આપણે એકતા દેખાડવાની છે. એકતા એ જ આપણી જીત છે. આપણા સમાજમાં જો એકતા હશે ને તો કોઈ પણ લડાઈ કોઈ પણ સામે આપણે દઈ શકશું. આપણા ભાઈઓ જે હું નામ નહીં લઉં, અહીંયા બધા પધારેલા મહાનુભાવો ઘણા બધા છે, કોઈ પણનું નામ નહીં લઉં, પણ અત્યારે આખો સમાજ જ્યાં લડાઈ લડી રહ્યો છે એ જોઈ અને મને ખૂબ જ ગર્વ થાય છે. જાગૃતતા આપણા સમાજમાં આવી છે. અત્યારે કલમનો ટાઈમ છે. માથા દેવાના નથી, માથા એક કરવાનો ટાઈમ છે. તો આપણે સૌએ સાથે મળી અને રૂપાલાભાઈને જવાબ આપવાનો છે. ક્ષત્રિય સમાજના કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને ભાગલા પડશે નહીં. આ તો સોશિયલ મીડિયામાં વાયરલ થતું હોય અને ચાલ્યા રાખે, કોઈએ માનવું નહીં કે ક્ષત્રિય સમાજના બે ભાગલા પડે, જિંદગીમાં ન પડે. અને અમે તો અસલ ક્ષત્રિયાણીઓ છીએ અને અસલ છીએ એટલે જ લડી છીએ. અસલ લોહી હોય ને એને જ એના સ્વમાન ઉપર હોય. આપણું સ્વમાન એ એક ક્ષત્રિયાણીનું જ લોહી કહેવાય. તો જે અત્યારે રૂપાલાભાઈ બરાદિયા જેવા, હું તો આમ બોલીશ, મને તો ઘણા સલાહ દે છે બેન આમ ન બોલતા, આમ ન કરતા, પણ મારેથી સહન નથી થયું એટલે હું બોલીશ. મને કોઈ જાતની પરવા નથી. જો આપણું રિઝલ્ટ સરસ આવી જશે અને લડાઈ તો આપણે દેવાની જ છે. તો રૂપાલાભાઈએ જે બફા કરીને
રૂપાલાભાઈને 100 વખત વિચારાય કે હું શું બોલી રહ્યો છું, કોના વિશે બોલી રહ્યો છું. તમે એક અસલ ક્ષત્રિયણીનું નામ લીધું છે. અમે એફિડેવિટ કરેલા બા નથી, અમે અસલ બા છીએ, અસલ. એટલે આપણે બધા એક સાથે ભેગા થઈ અને રૂપાલાભાઈને મેં પડકાર ફેંક્યો છે અને જવાબ આપવાનો છે. શું થાય છે? નકર રૂપાલાભાઈ આ પદ્મિની બાવાળા જો એટ્રોસિટી લઈ શકતા હોય ને તો ઉપાડી શકતા હોય. મારે કદાચ સમાજ માટે થઈને 20 વર્ષની ભોગવવી પડશે ને તો હું ભોગવી લઈશ. બસ આપ સૌનો મને સાથ સહકાર જોઈ છે, એ મળી ગયો છે એટલે આપણી જીત પાકી છે. બસ વરે નહીં બોલું. જય માતાજી. લડાઈ હું લડું છું, પણ અમે તો ક્ષત્રિય સમાજમાં ઘણા બધા કામ કરતા જ હશે બધાય, પણ અમે પણ કરી જ છીએ. પણ મારું જે સંગઠન છે એ બહુ મોટા પાયે રહેલું છે બહેનોનું, અને એમાં અડધી રાતે હું હોકારો કરું છું ને તો અમે વિલાસબા માસીબા સોઢા, વંદનાબા ઝાલા, કૃપાલીબા જાડેજા, આશાબા રાણા, શીતલબા જાડેજા, અમારે 5000 બહેનોનું ગ્રુપ છે. ક્ષત્રિય સમાજના 5000 બહેનોનું ગ્રુપ છે અને અમે લેડીઝો જ બધે લડાઈ આપીએ છીએ. અડધી રાતે હું બહેનોને બોલાવું છું તો બેન આવી જાય છે. તો મારી સાથે જ આવ્યા છે આ 5 બહેનો, અને એમાં પણ આ જે લડાઈ છે એમાં પણ એ લોકોનો મહત્વનો ભાગ છે કે દીદી તમે આગળ ચાલો, અમે આપનું ફેમિલીનું, આપણા દીકરાઓને સંભાળી લેશું. પણ હું મારી આ લડાઈ મૂકવાની નથી. એટલે આ બહેનોના હિસાબે કે સાથ સહકાર વગર કોઈ દિવસ કાંઈ થાય નહીં. હું કરી એમ હુંથી કાંઈ નથી થવાનું. આખું સંગઠન આપણું બસ એક રહે. સિટી થઈ છે અને હું એકલી જ ભોગવું છું. હશે પણ અત્યારે આપણે માથા ભેગા કરવાનો ટાઈમ આવ્યો છે. આપણે એકતા દેખાડવાની છે. એકતા એ જ આપણી જીત છે. મારે કરવું છે એટલું જ બોલતા હોય એટલે તકલીફ છે મને. આમાં શું છે કે જ્યારે યુદ્ધનો ડંકો વાગે ને ત્યારે પછી રાહ ના જોવાની હોય, નીકળી પડવાનું હોય. પછી ઓલાની રાહ જોઈ બોલાવા મને સપોર્ટ પછી હું નીકળું. એટલે જ્યારે મને ખબર પડી એટલે હું માતાજીના મંદિરે માતાના ગયો, આશીર્વાદ લીધા. મારે કીધું દરબારોની લાજ ને મારા સમાજની લાજ રાખજો માતાજી, અને મને આશીર્વાદ આપજો. એમ કહીને હું ત્યાંથી નીકળ્યો ગાડી લઈને, અને 5 જણા જ અમે નીકળ્યા. અને પછી હું જેવો માતાના મઠથી 10 જણા નીકળ્યા અને આગળ ગાડીઓ ભેગી થતી આવી. માળિયાથી આવ્યા, હળવદથી આવ્યા, મોરબીથી આવ્યા, અને એમ કરતા કરતા બધા ભેગા થયા. રાજકોટ આવ્યા, રાજકોટ પીટી જાડેજા આવ્યા, પદ્મિની બા આવ્યા. પણ એવું સંસ્થા હતી. તો હું એમ કહું છું કે બધાએ આવું કંઈ પણ હોય, જ્યારે પણ જરા પણ સમાજની વિરુદ્ધનું કંઈ પણ ખબર પડે એટલે કોઈની રાહ જોયા વગર નીકળી જવું જોઈએ ગાડી લઈને, તો આનું રિઝલ્ટ આવે. પણ આપણે રાહ જોઈએ કે ફલાણા નેતા બોલશે, ફલાણા આગેવાન બોલશે, પછી આપણે નીકળીએ. બધા રાજપૂત સમાજના જેટલા ભાઈઓ છે ને બધા નેતા જ છે અને બધા આગેવાન જ છે. પણ મને સમાજની દાદ છે એટલે હું નીકળી પડું છું. હું કોઈની રાહ નથી જોતો, પરિણામની પણ રાહ નથી જોતો. એટલે બીજું કે હમણાં રાજકોટની મારે વાત થઈ, પદ્મિનીબા જોડે વાત થઈ, પછી ટીકુબા ને આપણે જે અહીંયા આવ્યા છે રાજકોટથી, એ બધાએ આજે 2 કલાક મહેનત કરી છે સમાજ માટે ત્યાં, અને કેસ થયા હતા. એટલે હું સરકારને કહેવા માંગુ છું કે તમે જે આવી કાયદેસર જે થતું હોય કરો. અમારા દીકરાઓ પુત્રદાન કરે તો જે કાયદેસર કલમ લાગતી લગાવજો. જો ખોટી કલમ લગાવશો ને તો આનું પરિણામ ખરાબ આવશે. અને સંગઠન કરતા બીજા જે કોઈ સમાજમાં નથી આવ્યા, કોઈ સમાજ વિશે બોલો બીવે, એ બધાને માન આપો. અને સમાજના સંગઠનમાં આપણે રુદ્રસિંહ સાહેબ છે બરોબર અહીંયા સુરનગરમાં, તો એમને શું જરૂર છે? ડોક્ટરી ના કરે બિચારા, હોસ્પિટલ મૂકીને અહીંયા તમારા માટે હેરાન થાય. અને પછી દૂરદર્શી પાછું કોણ હોય, 5 જણા ના હોય, તો પછી એમ મોરલ ડાઉન થાય છે. એટલે એક અવાજ આવે સમાજના સંગઠનનો, ત્યારે બધા નીકળી જાઓ અને પછી જુઓ રિઝલ્ટ શું આવે. આટલા દિવસો ના લાગે. જો સમાજ મજબૂત હોય ને તો 24 કલાકમાં રિઝલ્ટ આવે. પણ આપણામાં એકતા નથી કે ફલાણો જસ લઈ જશે, ઓલો જસ લઈ જશે. આ જસ લેવાની વાતોમાં છે ને પૂરું થઈ જાય છે આપણું.
એટલે મહેરબાની કરી કોઈને મારે જસ જરાય નથી લેવો, કોઈને જસ નથી લેવો, ખાલી સમાજનું હિત વિચારો અને સમાજનું પૂરું કરો. કારણ કે અહીંયાથી જે ગ્રાઉન્ડ લેવલે નહીં થાય ને ત્યાં લગી, કારણ કે કાયમ જાગતા રહો. હું એ કહું છું કે ઘણી સેના એક જ કેમ જાગતી રહે, દરેક સંગઠન જાગતા રહો. એવી રીતના એક જ ઘણી સેના છે, સેના લડવા માટે જ છે, પણ દરેક સંગઠન કોઈ ધનથી સપોર્ટ કરો, કોઈ લડવામાં સપોર્ટ કરો, દરેક અલગ અલગ રીતે એક સપોર્ટ કરો. અને સંગઠનને જ્યાં લગી તમે મજબૂત નહીં કરો કોઈ પણ સંગઠનને, અને કોઈ પણ સંગઠનનું આયોજન હોય, ધારો કે ઘણી સેનાનું આયોજન કે દેવું સંગઠન જે છે ગુજરાતના, એનું ગમે એનું આયોજન હોય તેમાં બધા જાઓ. એની જે સંગઠનની વેલ્યુ વધશે એ આપણી વેલ્યુ વધવાની. પછી એમ નહીં વિચારો કે આનું સંગઠન છે એટલે આપણે એનું મોરલ ડાયરેક્ટ આપણું સારું બતાવીએ. બધા સંગઠનને માન આપો, એમ સંગઠન તો મજબૂત થશે. એટલે બીજું નહીં કહું. અને બીજું કે જે ગ્રાઉન્ડે કામ કર્યું છે, અહીંયા આપણે 10 દીકરા જે થયા હતા આપણા સમાજના, એ બધા સ્ટેજ ઉપર આવે.